જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 11/1/21, ચર્ચા 62, ગાથા 49, અવ્યક્તનો ચોથો બોલ આપણે લઈએ છીએ. હાજી, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ, એ સિવાય લતાબેન ને ઇન્દિરાબેન ને જે કોઈ જોડાણા હોય સર્વેને જય હાજી, જય જિનેન્દ્ર. અચ્છા, હવે આપણે આજે સમયસારનો જે સ્વાધ્યાય ચાલે છે એમાં 49ની ગાથા ચાલે છે. એમાં આગળના બધા બોલ લેવાય, અવેતના બોલ ચાલે છે. અરસના ને બધા તો પેલા લેવાઈ ગયા અને આના બી 3 બોલ લેવાઈ ગયા છે. કોઈ એમાં કઈ ન સમજાય જેવું કે કઈ પ્રશ્ન હોય તો કરજો. બાકી આજે આપણે ચોથો બોલ છે. ચોથા બોલમાં શું કહે છે કે ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. આટલો જ એક નાનો ટુકડો છે. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી. હવે અહીંયા એક પ્રશ્ન એમ ઉઠે કે અહીંયા ફરીથી કેમ આ વાત લીધી ક્ષણિક વ્યક્તિ માત્ર નથી? કારણ કે છદ્રય સ્વરૂપ લોક નથી. છદ્રય સ્વરૂપ લોક જે જ્ઞેય છે એ વ્યક્ત છે એમ કીધું એટલે એમાં તો પર્યાય તો આવી ગઈ, દ્રવ્યગુણ ને પર્યાય આવી ગઈ. બીજા બોલમાં કસાયોનો સમૂહ તો એ પ્રગટ પર્યાય આવી ગઈ, કારણ એ તો પર્યાય રૂપ જ છે ત્યાં. તો એ 2 બોલમાં ખરેખર તો બધી પર્યાયો આવી ગઈ. તો એ ક્ષણિક વ્યક્તિ માત્ર ફરીથી કેમ લીધું? તો કે ઓલા બંનેમાં શું છે કે છદ્રય સ્વરૂપ લોક છે જે પરજ્ઞની વાત છે એની પર્યાય આવી, અને બીજા બોલમાં કસાયોની તો એ પણ વિપરીત ભાવવાળી પર્યાય આવી. ભલે પોતાના ચારિત્ર ગુણની પણ એ પરના લક્ષ્ય થતી હોતી પરની ગણીને એ પરરૂપની આવી. હવે પોતાની જે જાણવારૂપ પર્યાય છે કે જેને આ જ્ઞાયક, જેમાં જ્ઞાયક એટલે કે અવ્યક્ત જે છે એ પ્રતિભાષા છે આવતા બોલમાં રહેશે. એટલે એ જે જણાઈ રહ્યો છે એ જાણનારી પર્યાય છે ને એ જાણનારી પર્યાયનો નિષેધ ઓલા 2માં નથી જે એવો. પહેલા બોલમાં ને બીજા બોલમાં અવ્યક્તને જાણનારી જે પર્યાય એ પણ ક્ષણિક વ્યક્તિ છે, એટલે કે એ પણ ક્ષણિક ભાવ જ છે. પેલા બંનેમાં પરના ભાવો છે અને અહીંયા પોતાની જાણવારૂપ પર્યાય એના નિષેધ માટે લીધું છે. કારણ કે અહીંયા પરમાર્થ જીવ બતાવવો છે ને, એટલે બધું પરમાર્થ જીવમાં ન હોય. હજી આનો પરમાર્થ જીવનો હજી આગળ વિસ્તાર તો 29 બોલમાં લેશે, 50 થી 55માં કે એકેય બોલ બાકી નહીં રાખે ક્ષણિકના. પણ એટલે અહીંયા ચોથા બોલમાં ક્ષણિક વ્યક્તિ માત્ર નથી એમ કહી અને જે જાણવાની પર્યાય છે ને એ જાણવાની પર્યાય એ પણ ક્ષણિક છે અને એમાં પણ અવ્યક્ત આવતો નથી. એટલે અવ્યક્તને જાણનારી, એટલે ગુરુદેવ ઓલો બોલ બહુ લેતા હતા કે અનિત્ય વડે નિત્યને જાણે છે, અનિત્ય વડે નિત્યને જાણે છે. એવું ગુરુદેવ બહુ જ લેતા. જયારે જયારે યાદ કરે ને નિત્ય અનિત્યનું એટલે દ્રવ્ય ને પર્યાયનું સ્વરૂપનું ત્યારે લેતા. પણ એ અવ્યક્ત જે છે ને એ ક્ષણિક વ્યક્તિ માત્ર નથી. અહીંયા માત્ર શબ્દથી છતાં એવું લાગે કે એ ક્ષણિક વ્યક્તિ ઉપરાંત કાંઈક છે. કારણ કે માત્ર શબ્દ ઘણી વાર મોટા ભાગે એટલા માટે જ વપરાતો હોય છે કે આ ઉપરાંત પણ કાંઈક છે, તું આટલું જાણે છે એટલું જ નથી, એ ઉપરાંત છે. ત્યાં માત્ર શબ્દ વપરાતો હોય છે. હવે અહીંયા અત્યારે જે માત્ર શબ્દ વાપર્યો છે ને એટલે જાણે એમ લાગે એટલો નથી. ક્ષણિક વ્યક્તિ માત્ર એટલે કે ક્ષણિક વ્યક્તિ જેટલો તું નથી, એટલે જાણે ક્ષણિક વ્યક્તિપણું રાખી અને બીજું કાંઈક છે એવું લાગે. એટલે પછી અને ગુરુદેવ કાજ ખુલાસો એમ જ કરે કે ક્ષણિક વ્યક્તિ માત્ર નથી એટલે કે ક્ષણિક વ્યક્તિ જેટલો નથી. તો કે એનો અર્થ કે એ ઉપરાંત બીજું કાંઈ છે. એટલે પછી રામજીભાઈએ 18મી વારના પ્રવચનમાં પ્રશ્ન તર્ક મૂક્યો કે ક્ષણિક વ્યક્તિ માત્ર નથી એટલે કે એ ઉપરાંત કાંઈક છે. એટલે ગુરુદેવ ખુલાસો કે નહીં, વ્યક્તિ માત્ર નથી એટલે કે એનાથી જુદો છે, એનાથી અન્ય છે, અનેરો છે. માત્ર નથી કહેતા એટલો થઈને બીજું કાંઈક છે એમ નહીં, એનાથી અન્ય છે, અનેરો છે, માટે અવ્યક્ત છે. એટલે મૂળ તો અહીંયા માત્ર કહીને એને ક્ષણિકપણું રાખીને વાત નથી. એનું કારણ શું છે બતાવો છે અવ્યક્ત. અવ્યક્ત કહેતા અવિનાશી, તો અવિનાશીમાં ક્ષણિકપણું હોય જ કઈ રીતે? એટલે કે અવિનાશી છે એ ક્ષણિકપણે એમાં ભળે જ કઈ રીતે? એટલા માટે છે ને અહીંયા ક્ષણિક માત્ર નથી. ભલે કીધું માત્ર શબ્દ એ આપણી ગુજરાતી પ્રમાણે માત્રમાં જરાક આપણને ભ્રમ પડી જાય, પણ માત્ર કઈ ને કઈ એ છે જ નહીં. એક ક્ષણિક વ્યક્તિ જે કાંઈ તને જણાય છે ને એ છદ્રય સ્વરૂપ લોકની કે કસાયને એમના સમૂહની અથવા તો તારા
જાણપણાની અથવા તો તારી બીજી બધી પર્યાય હોય. અહીંયા જાણપણાની તો આપણે એટલા માટે વાત લીધી કે જાણપણા વડે અવ્યક્ત જણાય છે, એટલે ક્ષણિક વ્યક્તિમાં જાણપણાનો ગુજરાત જાણવું એવો શબ્દ લીધો છે. પણ બધી પર્યાય હોય ગઈ. એક સમયની જે અનંતી શુદ્ધ પર્યાય તો છે જ ને. ભલે મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ એની લગભગ 21 બોલ હોય કે થોડા ઘણા વધારે હોય, એટલા બોલ ભલે વિપરીત છે, પણ બાકીના જે અનંતા ગુણો છે એ તો શુદ્ધપણે પરિણમે છે. સામાન્ય ગુણો શુદ્ધપણે પરિણમે છે અને વિશેષ ગુણો અનંતા શુદ્ધપણે પરિણમે છે. તો એ બધી પ્રગટ પર્યાય છે ને, એટલે એ ક્ષણિક વ્યક્તિ છે. એ ક્ષણિક ભાવ છે ને, એ ક્ષણિક ભાવમાં નાયક આવતો જ નથી. તો એ સમજાવવા માટે અહીંયા ખાસી બોલ મૂકીએ. અને એટલે એનો અર્થ શું થયો કે આમાં જે છઠ્ઠી ગાથામાં જે ઓલી વાત લીધી છે ને કે પ્રમત અપ્રમત નથી, એક નાયક ભાવ છે. તો અહીંયા પ્રમત અમત એટલે બધી પર્યાય આવી ગઈ. કસાયના સમૂહ વાળી પર્યાય આવી ગઈ, એટલે પ્રમત ભાવમાં આવી ગઈ. અને અપ્રમતમાં તો કઈ ક્ષણિક માત્ર એટલે એને જાણતી પર્યાય, નાયકને અવ્યક્તને જાણતી પર્યાય અથવા તો બીજી જે નિર્મળ પર્યાયો છે એ બધી ક્ષણિક હોવાથી એ અવ્યક્તમાં આવતી નથી. એટલે કે પ્રમત અપ્રમત રહિત એક નાયક ભાવ છે. એવું એ અહીંયા આમાં ચોથા બોલમાં હું તો સમજાવવું છે. એનો અર્થ શું થયો કે નિયમસારમાં જે ગાથા 38મી લીધી ત્યાં જીવાજી બહિત સત્યમ હે એમ કીધું, તો ત્યાં એ બધી સાતે પર્યાયો રૂપ છે ને, એ પર્યાયોને હે કરી એટલે કે એને ઈ નાયકમાં આવતો નથી. એવો ઉપાદેય છે કીધું ને. ઓલું બધું હે છે અને આ ઉપાદેય છે. તો ઉપાદેય કોણ? તો અહીંયા જેને અવ્યક્ત કીધો, ક્ષણિક માત્ર નથી એવો જે અવ્યક્ત કીધો એ ત્યાં 38મી ગાથામાં કીધો છે. એવી રીતે 50મી ગાથામાં પણ એ જે સ્થાયી ભાવ આદિને પરદય ને પરભાવ ને હે કરી કાઢીને કાને ત્યાં પણ એને પર્યાય કહીને એને જુદા નાયકથી પાડેલા છે. અને એવી જ રીતે સમજવું હોય તો કુબુદ્ધિ શુદ્ધ બુદ્ધિમાં કઈ નહીંથી ભેદ જાણો. તો એમાં એનો અર્થ શું છે? બંને તો પર્યાયરૂપ ભાવો છે. એ પર્યાયરૂપ ભાવો જોવા જાય તો ભેદ પડશે કે આ સંસારી છે ને આ સિદ્ધ છે અથવા આ નિગોદનો જીવ છે ને આ સિદ્ધ ભગવાન છે. એ જે કહું પર્યાયથી જણાય છે. તો ત્યાં શું કીધું કે કુબુદ્ધિમાં કઈ નહીંથી ભેદ જાણો. એટલે કે કુબુદ્ધિ ને સુબુદ્ધિ એટલે એવા પર્યાય ભેદ કોને નથી? તો કે નાયકને નથી. માટે ભેદ નથી તો કઈ નહીંથી જાણવું. એટલે કે નિગોદનો જીવ હોય કે સિદ્ધ ભગવાન હોય, બધા એમાં નાયક એટલે અવ્યક્ત જે અહીંયા અવ્યક્ત લીધો એ બધા નિગોદ થી લઈને સિદ્ધ સુધીમાં બધો એકલો નાયક જ છે, અવ્યક્ત જ છે. માટે એને કઈ નથી ભેદ જાણો. એટલે એમ કરીને જે અહીંયા ક્ષણિક વ્યક્તિ માત્ર નથી એમાં એ બધી વાત આવે છે. એટલે મૂળ વાત શું છે? એકચ્યુઅલી છે ને પ્રયોજનની સિદ્ધિ એટલી છે કે અનાદિથી ક્ષણિક ભાવમાં જ અહમપણું કરેલું છે. પર્યાય પોતાનું જે 11મી ગાથામાં કીધું ને, પર્યાય પોતાનું પર્યાયપણું જે અનાદિકાળથી કરી રહ્યો છે ને, એટલે એ સંસારમાં રખડે અથવા તો એટલે એની પર્યાય દ્રષ્ટિ છે કે હું આ પર્યાય વાળો, આ પર્યાય તે હું. અને એ પાછું પર્યાયમાં ક્ષણિકપણું માનતો હોય તો એનું સાચું કહેવાય. એ પર્યાયમાં પાછું સ્થાયીપણું માને છે. કોઈ પણ પર્યાય પોતે એક સમય રહેવાની હોય છતાંય પોતાને સ્થાયિક રૂપે જ માને, એટલે કે સ્થાયી રૂપે જ માને છે. એટલે સ્થાયી રૂપે માને છે એટલે એ પર્યાય દ્રષ્ટિ છે. એટલે એનો જે નિષેધ છે એ વર્ણનીય નિષેધ છે કે ક્ષણિક માત્ર ભાવ છે ને એ તું છો જ નહીં. તો શું છો? તો કે પર્યાય જયારે એમ કહે કે આ તે હું કોણ? તો કે અવ્યક્ત ભાવ અથવા તો નાયક ભાવ એ જ તે હું છું. એટલે કે દ્રવ્ય સ્વભાવ, એ દ્રવ્ય સ્વભાવ તે હું છું. એ દ્રવ્ય સ્વભાવમાં અહમપણું કરે તો એ કરાવવાનું મૂળ અહીંયા પ્રયોજન છે. અહીંયા પ્રયોજન પરમાર્થ જીવ બતાવવાનું છે. એટલે પરમાર્થ જીવમાં આપણને આશ્ચર્ય થશે કે આપણને કે આ કુંકુંદ આચાર્ય આવું કીધું હશે એવું નથી. કેટલાય આચાર્ય પરમાગમ ચિંતામણીમાં જોઈએ ને તો આપણને એમ થાય કે કેટલો નિષેધ કરે છે બધા આચાર્ય જુદા જુદા શાસ્ત્રોમાં. કારણ કે એ ક્ષણિક ભાવમાં અહમપણું એ સંસારનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. એને પછી આપણે નામ આપીએ, મિથ્યાત્વ આપીએ, જે આપવું આપે. ક્ષણિકમાં અહમપણું એનો નિષેધ એટલા માટે એટલો બધા આટલા એક બોલથી કરાવે છે. અને એમાં પાછા અવ્યક્તના બોલા અરસ આદિમાં તો પૂજગલના જ બોલ લીધા ખાલી, પણ અહીંયા તો અવ્યક્તના બોલમાં 6 દ્રવ્યને લઈ અને ચેક પોતાની પર્યાય જાણવાની પર્યાય એનાથી પણ એને જુદો બતાવી દેવો. જે છઠ્ઠી ગાથાની
આપણે વાત થઈ હતી ને, રજનીભાઈ કહેતા હતા કે આ છઠ્ઠી ગાથાનું, એ છઠ્ઠી ગાથા છે ને આખા સમયસારમાં પથરાયેલું છે, આખા સમયસારમાં. એ ક્યાંક ને ક્યાંક આપણે મેળવણી કરતા હોય તો ખ્યાલ આવશે કે છઠ્ઠી ગાથામાં છે ને જે વાત પ્રમત અપ્રમત રહી, એક નાયક ભાવ, એ બધે બતાવ્યું છે. અહીંયા કહી દીધું ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે, એટલે કે પ્રમત અપ્રમત નથી માટે અવ્યક્ત કરતા નાયક છે, એમ કરીને ચોથા બોલમાં એ રીતે સમજાવેલું છે. બરોબર. હવે એટલે ખબર ને રજનીભાઈ કોના ફોનમાં, એટલે તમારે ને જીતુભાઈ બે વચ્ચે કેવી રીતે કોના ફોનમાં છે અવાજ આવે ખબર નથી પડતી. બીજા બધા તો મને પણ બહુ ડિસ્ટર્બ આવે. એટલે તમારે લોકો કોન્ફરન્સ વાળાને આવતું હશે, મારે રજનીભાઈ ને કઈ નથી પ્રોબ્લેમ. મને તમારે ત્યાં ચકલી બોલે છે, ચકલી ચકલી હા 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 ચકલી બોલે છે. હા રાઈટ, ચકલી બોલે. હા બોલે, ચકલીનો અવાજ તો બહાર ચકલીનો અવાજ છે, ચકલીનો અવાજ. ઈ તો રેકોર્ડિંગ હોય ને એમાં ચકલીનો અવાજ નથી. અત્યારે ચકલીનો અવાજ આવે છે, બીજો તમને આવતો હશે કોન્ફરન્સમાં, પણ ચકલીનો અવાજ તો મને આવે છે. એ કે બહાર બેઠી ચકલી તો રેકોર્ડિંગ હા બસ સંઘની પંચેન્દ્રિય છે. હા બસ. અને તમને ખ્યાલ હોય તો જો સમયસારના જૂના પ્રવચનો છે ને, જે 62, 63 અને 65 યોગસારના કે 78 બધામાં એટલી બધી ચકલી બોલે છે. અને તો મને ખબર છે બેસતી ક્યાં તો કે ગુર્જરની બાજુમાં સમયસારનો ગોખલો છે, એ ગોખલાની ઉપર જે આખી એક કબાટ જેવું આમ સો પેલું લાકડાનું બન્યું હોય ને, એટલી થોડુંક બહાર નીકળેલું દિવાલથી, એ ત્યાં તો અને ત્યાં બેસીને જે ચૂચું કર્યા કરતી, કેટલી વાર ઉડાડો તો ત્યાં જઈને બેસી. એટલે ચકલીનો અવાજ હા નથી, અવાજ નથી, ટોટલ ડિસ્ટર્બન્સ જ અવાજ આવે, અવાજ નથી. ડિસ્કનેક્ટ કરીને પાછા કનેક્ટ કરો જીતુભાઈ ને. પણ કરી દો, ટ્રાય કરો. બાકી અમને બેને નથી આવતો. તમને બેને નથી આવતો, અમને બધા જ્યોતિબેનને આવે છે, મને પણ આવે છે બહુ. ચકલીનો અવાજ આવે તો સારું. સ્પીકર પંચેન્દ્રિય છે એનો અવાજ સારું. બરાબર. એ લોકોની ઈચ્છા છે ફરી વાર કરો રજનીભાઈ. ઓકે તમે ડિસ્કનેક્ટ કરો, તમે ડિસ્કનેક્ટ કરો. સ્પીકર અચ્છા મારે પેલા કરો ને. હા તમે નીકળી જાઓ. હા હા જીતુભાઈ ભલે. અચ્છા હા તો ચાલુ કરી દે ને. એક સમયની પર્યાયથી છે ને, આમ ગુરુદેવનું ઓલું પ્રવચન મારી પાસે ઓલું ખુલ્લું છે, એમાં લખેલું છે કે ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાય છે, વ્યક્ત પ્રગટ છે તે ક્ષણિક છે, જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્ય સામાન્ય ત્રિકાળ છે. તેથી ક્ષણિક વ્યક્તિ માત્ર એટલે પ્રગટ પર્યાય જેટલો આત્મા નથી માટે અવ્યક્ત છે. બરોબર. બરોબર. હવે એમાં શું થાય છે કે ગુરુદેવ ખુલાસો પછી રામજીભાઈ કર્યો એટલે કર્યો ખુલાસો, પણ અહીંયા શું થાય છે કે ગુરુદેવ નિષેધ કરતા પણ ઓલો જેટલો નથી એમ બોલે છે કે ક્ષણિક વ્યક્તિ જેટલો નથી, એટલે એવું લાગે કે એ સહિતનો કઈક વિશેષ છે. તો એટલે પછી રામજીભાઈ પ્રશ્ન પૂછ્યો કે આ માત્ર નથી એટલે એથી કઈક અધિક, એ સહિત કઈક એથી અધિક છે, એ વાતમાં કઈ પ્રશ્ન. ત્યારે ગુરુદેવ પછી સ્પષ્ટતા કરવી પડી કે નહીં, અહીંયા માત્ર કહેતા એનાથી જુદો જ છે, એનાથી અધિક છે, એટલે કે એનાથી ભિન્ન છે, અનેરો છે. હું માત્ર કહેતા એ સહિત કઈક વધુ છે, એ ઉપરાંત એ કઈક છે એવું નથી. તો એટલે એ માત્ર શબ્દથી જેટલો શબ્દ જે વપરાય છે ને, પણ જેટલો કહેતા એ એવો છે જ નહીં, એમ એનો નિષેધ જ છે. હા સમજાવવું હોય ને આપણે સાદી ભાષામાં સમજાવવું હોય ને, આપણે સમજો પિકનિકમાં ગયા છે, પિકનિકમાં અને હું એમ કહું કે હું ખાલી થેપલા માત્ર નથી લાવ્યો, થેપલા સાથે મારી પાસે સુખડી પણ છે અને દહીં પણ છે અને અથાણું પણ છે. ખાલી થેપલા માત્ર નથી મારી પાસે થેપલા ઉપરાંત આ બધી વસ્તુઓ પણ છે. એટલે માત્ર શબ્દ છે ને આપણે ત્યાં ઉપરાંત માટે છે કે આ ઉપરાંત કઈક છે. હા પણ અહીંયા એમ નથી સમજાવવું. અહીંયા માત્ર કહેતા કાંઈ નથી. અહીંયા માત્ર કારણ કે અહીંયા ક્ષણિકપણાથી માત્ર એટલે બીજું કઈક છે, ક્ષણિકપણા ઉપરાંત એ બીજું કઈક છે માટે હવે તો ક્ષણિકપણું સાથે આવી ગયું. તો અહીંયા સળંગ એક જ વાત કરવી છે છઠ્ઠી ગાથાથી.
એટલે માત્ર શબ્દ છે આપણે ગુજરાતીની હિસાબે આપણને થોડુંક એમ લાગે કે ભાઈ ગુજરાતી ભાષામાં માત્ર કે એ ઉપરાંત જ છે. તમે કીધું એમ થેપલા ઉપરાંત સુખડી ને બધું છે એમ જ. એટલે માત્ર કે આપણને એકલું લાગે, આ એકલું જ નથી, બીજું કંઈક છે. ખાલી એક જ વસ્તુ નથી, બીજી એ છે. તો અહીંયા એક ક્ષણિક માત્ર કહેતા નિષેધ જ છે કરવો, પણ એટલે નહીં એવા અર્થમાં છે, કાંઈ જ નહીં. માત્ર કહેતા વ્યક્તિ માત્ર એટલે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ નથી, એમ અહીંયા કહેવા માંગે છે. એટલે કે એનાથી ભિન્ન છે, અવ્યક્ત છે. એમ ક્ષણિક માત્રમાં માત્ર કહેતા આપણે સાથે રાખીને નહીં સમજવું. માત્ર કહેતા એનાથી ભિન્ન, એનાથી અન્ય હોવાથી અવ્યક્ત છે. કારણ કે મૂળ પરમાર્થી બતાવો છે અવિનાશી છે. નાયક છે એ ઉત્પાદ વ્યય વગરનો જે જીર્ણોદેવ જેને જીવ કહે છે એ જીવ બતાવો છે. એટલે એમાં પછી ઉત્પાદ વ્યયની પર્યાય આવે છે ક્યાંથી? એટલે કોઈ પણ જાણવાની પર્યાય હોય તો શું હતું, એને જાણનારી પર્યાય છે ને એ પણ એમાં આવતી નથી. એ જ વાત હવે આમાં કહે છે પ્રતિભાસમાં કે 5મો બોલ છે ને એમાં શું કહે છે કે વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળા મિશ્રિતપણે પ્રતિભાસે છે. તો પણ છે ને સાથે વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસતા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. હવે અહીંયા જો કેટલી 2-4 વાત બહુ સારી લીધી છે. એક તો અમૃતચંદ્ર આચાર્ય પોતે પ્રતિભાસ શબ્દ વાપર્યો છે. ભલે એ જુદી વાત છે કે ગુરુદેવ પ્રતિભાસનો અહીંયા બીજો કોઈ અર્થ નથી કર્યો, જાણપણા રૂપ જ લીધો છે. કેમ કે જણાઈ રહ્યો છે વ્યક્તને, પણ જણાઈ રહ્યો છે કેવી રીતે કે એવો કોઈ ખુલાસો નથી, પણ બંને સાથે જણાઈ રહ્યા છે. એટલે પહેલી વાત તો એ છે કે અહીંયા નિશ્ચિતપણે શું જણાઈ રહ્યું છે તો કે વ્યક્તપણું ને અવ્યક્તપણું. એટલે એનો અર્થ છે કે અહીંયા બધું જ જણાઈ રહ્યું છે. એનો અર્થ એક એ આવ્યો. શેમાં જણાઈ રહ્યું છે તો કે જ્ઞાનની સ્વચ્છતામાં કયો કે સત્તાના ઉપયોગમાં કયો, એ હવે એ આપણે પછી આપણી રીતે વિચારશું. પણ અહીંયા કહેવા માંગે છે એમ કે બધું જ જણાઈ રહ્યું છે, કાંઈ પણ જાણપણાનું બાકી નથી. કારણ કે વ્યક્ત અને અવ્યક્ત કહેતા બધું જ એમાં આવી જાય. વ્યક્તમાં બધું આવી જાય અને અવ્યક્તમાં નાયક આવી ગયો. એ બધું જ એને જણાઈ રહ્યું છે એકી સાથે ભેળા, એકી સાથે જણાઈ રહ્યું છે. વારાફરતી એમ નહીં કે એ પછી લક્ષ કરે ને એ પછી બધી આપણે પ્રતિભાસની ચર્ચામાં લેશું. પણ અહીંયા જાણપણું તો સાથે જ થઈ રહ્યું છે. એટલે એનો અર્થ શું થયો કે દર્પણની સ્વચ્છતા વખતે જ, દર્પણની સ્વચ્છતા તો પ્રતિભાસે છે એટલે કે ઝડપી જણાય જ રહે છે, પણ એ દર્પણની સ્વચ્છતામાં એ દર્પણનું દળ પણ જાહેર થાય છે, એની પ્રસિદ્ધિ થાય છે. તેમ છતાં એ દર્પણનું દળ છે ને એ દર્પણની સ્વચ્છતામાં નથી આવતું, કારણ કે સ્વચ્છતા તો નિરંતર બદલ્યા કરે છે. સ્વચ્છતાના જે આકારો છે, સ્વચ્છતાનું પરિણમન છે એ તો પરિણામ કરે છે નવું 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 નવું. જયારે દર્પણનું દળ છે ને એ તો સદાય એવું ને એવું જ રહે છે. એટલે કે છે કે દર્પણની સ્વચ્છતામાં દર્પણની સ્વચ્છતા અને દર્પણનું દળ બંને સાથે પ્રતિભાસવા છતાં દર્પણનું દળ તો સ્વચ્છતામાં કદી આવતું જ નથી. એમ અહીંયા કહે છે કે નાયક એટલે કે અવ્યક્ત અને વ્યક્ત, વ્યક્ત કરતા બધું જે અત્યારના આગળના 4 બોલમાં આવી ગયું એ બધું સાથે પ્રતિભાસવા છતાં, એ સાથે ઝળકી રહ્યા હોવા છતાં એ અવ્યક્ત છે ને એ જાણવાની પર્યાયમાં પણ જે પ્રતિભાસ, અહીંયા મૂળ વસ્તુ સમજવા જેવી વાત શું છે કે પ્રતિભાસ જેમાં થઈ રહ્યો છે ને એમાં પણ નાયક આવતો નથી. એટલે છદ્ર સ્વરૂપ લોકથી તો ભિન્ન છે, અવ્યક્ત છે એ છદ્ર સ્વરૂપ લોકથી કયો કે કસાયોના સમૂહથી કયો એનાથી તો ભિન્ન છે. પણ જે એને જાણનારી પર્યાય, એને પ્રસિદ્ધ કરનારી પર્યાય, એ પ્રસિદ્ધ કરનારી પર્યાયમાં પણ અવ્યક્ત આવતો નથી, માટે એ અવ્યક્ત છે. એમ અહીંયા બે ભેગા પ્રતિભાસવા છતાં, એટલે કે ભેળામાં 6 દ્રવ્યથી છેક પોતાની ક્ષણિક પર્યાસ આવી ગઈ. આટલું બધું જ સાથે પ્રતિભાસે ઝળકી રે સાથે જ, તો પણ એ વ્યક્તપણું છે ને અહીંયા સ્પર્શતો શબ્દ લે છે. પણ સ્પર્શતો કરતા શું છે કે એકરૂપ થતો નથી. એમાં પરિણામ, એટલે પરિણામન જે થઈ રહ્યું છે પ્રતિભાસ છે એ પરિણામન છે, એમાં એ સ્પર્શતો નથી, એટલે કે એમાં એ આવતો નથી એમ કયો, અથવા તો એમાં એકરૂપ થતો નથી, એટલે કે એ પરિણામન રૂપ થતો નથી. અવ્યક્ત છે ને પોતે ક્યારેય પરિણામન રૂપ થતો નથી. ભલે એ પરિણામન દ્વારા જણાય છે તો પણ એ પરિણામ રૂપ થતો નથી, માટે અવ્યક્ત છે, એમ અહીંયા સમજાવવું છે. હવે અહીંયા જે પ્રતિભા શબ્દ લીધો, એ પ્રતિભા શબ્દ દ્વારા આચાર્ય એ સિદ્ધ કર્યું કે
વ્યક્ત અને અવ્યક્ત એટલે એનો અર્થ શું કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક અને પોતાનો જ્ઞાયક સહિત એ બધું જ એટલે કે પ્રતિભાસમાં પૂરેપૂરું આવે છે. અહીંયા કોની વાત ચાલે છે? તો કે કેવળી ભગવાનને શું થઈ રહ્યું છે એ વાત ચાલે છે? તો કે ના. અહીંયા કોને કે છે? તો કે નિકટવર્તી શિષ્યને કે છે, અથવા તો જ્ઞાની થયા પછી શું જાણે છે એ વાત કરે છે. તો એમાં શું કેવળીની વાત નથી. તો અહીંયા આખું લોક અને જ્ઞાયક એટલે સઘળું પ્રતિભાષે છે. એમ જે કીધું ભલે મિશ્રપણે પણ બધી જ પ્રતિભાષે છે. તો કોને? તો એનો અર્થ એમ થયો કે બધા જીવો એમાં આવી ગયા. એટલે જીવનું સ્વરૂપ બતાવવું છે કે જીવના સ્વરૂપમાં શું થઈ રહ્યું છે. તો કે એ જે પરમાર્થભૂત જીવ છે ને એ ભલે એ પ્રતિભાસમાં આવતો નથી, પણ પ્રતિભાસમાં શું થઈ રહ્યું છે તો કે સઘળું ઝળકી રહ્યું છે. એટલે સઘળુંમાં કોને એ પ્રતિભાસ કોને થઈ રહ્યો છે? તો કે અહીંયા જીવની વાત કે જીવ જે થઈ રહ્યો છે અહીંયા તેને લખ્યું ને તેને પ્રતિભાસવા છતાં અહીંયા મિશ્રિત રૂપે તેને એટલે કે જીવને પ્રતિભાસ થઈ રહ્યો હોવા છતાં એટલે એનો કે પ્રતિભાસમાં તો પૂરેપૂરું ઝળકે છે. એટલે કે નિગોદના જીવને પણ લોકાલોકનો પ્રતિભાસ થઈ રહ્યો છે અને સિદ્ધનો એક પ્રતિભાસ થઈ રહ્યો છે. એટલે ભાનુબેનને જરાક ઓલો વિકલ્પ હતો ને કે પ્રતિભાસનું થોડુંક આપણે ખુલાસો લેવો છે એટલે હારાવાર એ બી લઈ લઉં છું કે અહીંયા જે પ્રતિભા શબ્દ મૂળ વાપરો છે ને આચાર્યદેવે એટલે એમાં બધું જ પ્રસિદ્ધ થઈ રહ્યું છે. એક વાર સિદ્ધ કરી, કારણ કે કઈ બાકી નથી રાખ્યું, વ્યક્ત ને બધું સાથે લઈ લીધું એટલે કે પૂરેપૂરાનો પ્રતિભાસ થઈ રહ્યો છે એ વાત આવી ગઈ. પણ અહીંયા પાછું બીજી વાત એ સમજાવી છે કે જેનો પૂરેપૂરો પ્રતિભાસ થઈ રહ્યો છે ને એમાં પણ એ જે આવતો નથી, જે એમાં એકરૂપ થતો નથી અથવા જે નું એમાં પરિણામ થતું નથી એનું નામ જ્ઞાયક છે. એને તું જાણ. અહીંયા દેખાડો છે કોને? પ્રતિભાસને નથી બતાવો. અહીંયા પ્રતિભાસની સિદ્ધિ કરવા માટે આચાર્ય કઈ નથી લખ્યું. અહીંયા આચાર્ય એમ કહેવા માંગે છે કે પ્રતિભાસમાં તું જણાય જ રહ્યો છો એને તું જાણ. એટલે કે 17-18 ગાથામાં આબા ગોપાલને જાણનારો જણાય જ રહ્યો છે એને તું જાણ. એ જાણ એટલે શું કામે? અને ગુરુદેવનો પાછો ખુલાસો છે કે એને જણાય તો રહ્યો જ છે પણ એ લક્ષ કરતો નથી. લક્ષ રાગનું કરે છે એટલે આ રાગ તે હું એને થઈ જાય છે. એટલે કહે છે કે તું લક્ષ ન કર તો અહીંયા જણાય ગયો છે બસ એને તું જાણ. એટલે 17-18 ગાથામાં જે જાણવાની વાત કરી એ જ વાત અહીંયા અવ્યક્તના બોલમાં કરી. આને તું જાણ અવ્યક્ત કોને? તો કે પ્રતિભાસમાં જે જણાઈ રહ્યો છે ને એને તું જાણ. હવે જો એક વિચારવા જેવું છે કે પ્રતિભાસમાં 6 દ્રવ્યો સ્વરૂપ લોક આખો છે તો એ પણ પરસ્પર એકબીજાને સ્પર્શતા નથી. પ્રતિભાસમાં 6 દ્રવ્યો આવે છે એ પણ એકબીજાને પરસ્પર સ્પર્શતા નથી. તો પ્રતિભાસમાં જે જ્ઞાયક આવે એ જ્ઞાયક આવે એટલે એ પ્રતિભાસમાં તો આવતો જ નથી. જ્ઞાયક જણાય છે એ જાણપણું તો પ્રતિભાસનું છે. જ્ઞાયક એમાં ક્યારેય આવતો નથી એ વાત અહીંયા સમજાવવું છે. પ્રતિભાસ પૂરેપૂરો હોવા છતાં એટલે કે નિરંતર જ્ઞાયક એમાં પ્રતિભાસ ઝળકી જ રહ્યો હોવા છતાં કોઈ દિવસ એ જ્ઞાયક છે ને એમાં એક રૂપ થતો નથી અથવા તો જાણવાની પર્યાય એની સાથે જ્ઞાયક એનું પરિણામ થતું જ નથી. એ જુદો જ રહે છે. તો કઈ રીતે? તો કે પરમાત્મા પ્રકાશમાં એટલે સરસ સમજાવવું છે કે એ સરોવરનું જળ છે ને એમાં ચંદ્રમાં નિરંતર પ્રતિભાસી રહ્યો છે, પ્રતિબિંબિત થઈ રહ્યો છે અથવા ઝળકી રહ્યો છે ચાંદની રાતે. તેમ છતાં ક્યારેય ચંદ્રમાં છે ને એ પાણીમાં એટલે કે સરોવરના જળમાં એકરૂપ થતો જ નથી. એ આકાશનો ચંદ્રમાં આકાશમાં જ રહે છે અને અહીંયા છે ને એનો પ્રતિભાસ એટલે કે એનું પ્રતિબિંબ જ થાય છે અને એ પ્રતિબિંબમાં એનું લક્ષ કરતા ચંદ્રમાં જણાય છે પણ એ પાણીનો ચંદ્રમાં જાણે પણ એ ક્યારેય ઓલા ચંદ્રમાને જાણતો નથી. એટલે એમ કરીને ત્યાં પરને જાણતો નથી એ બી સિદ્ધ કરેલું છે એ દ્રષ્ટાંતમાં. અને અહીંયા અત્યારે પરને જાણતો નથી એ વાત ઉપર કઈ નથી, પણ પ્રતિભાસ શબ્દના હિસાબે એ તમને એ સમજાયું કે પ્રતિભાસમાં શું થઈ રહ્યું છે. અને પ્રતિભાસની વાત જરા થોડું ફાસ્ટ જવાય છે અત્યારે. તમે જે ચંદ્રમાની જે વાત કરી ને પરને જાણતો નથી એમાં થોડું રિલેશન શું છે જરા? એ આખો આપણે દાખલો લઈ લઈએ. પ્રતિભાસ એક તો મૂળ પ્રતિભાસ શું છે પેલા ત્યાંથી શરૂ કરીએ કે પ્રતિભાસ એટલે શું?
તો કે પ્રતિભાસ છે ને સામાન્ય રીતે આપણે પ્રતિભાસના ઘણા અર્થ થાય છે. પ્રતિભાસનો એક આભાસના અર્થમાં પ્રતિભાસ થાય છે. કે આવો મને પ્રતિભાસ છું એટલે મને એવો આભાસ થયો, એવા અર્થમાં થાય છે. પ્રતિભાસનો અર્થ જાણપણામાં થાય છે. અને પ્રતિભાસનો અર્થ છે ને પ્રતિબિંબ, જણાવવું, જણાય છે, એ બધું છે ને એ પ્રતિભાસમાં થાય છે. એટલે ત્યાં છે ને જાણવું અને પ્રતિભાસ એ બંનેના કાર્ય છે ને વિરુદ્ધાભાસ છે. વિરુદ્ધાભાસ કહેતા જાણવું છે ને જ્ઞાનનું કાર્ય, એ જાણવું, જાણનાર પોતે જાણી રહ્યો છે, પોતે જાણી રહ્યો છે એવા અર્થમાં જાણવું છે. અને પ્રતિભાસ એની જણાય છે એટલે કે જણાવી રહ્યો છે, બીજાને જણાવી રહ્યો છે, બીજાને જણાવી રહ્યો છે. એનું નામ છે જણાવવું. એટલે પ્રતિભાસનો અર્થ છે જણાવવું અને જ્ઞાનનું પરિણામ છે એનું નામ છે જાણવું. આ બંનેમાં મોટો ફેર છે. એક હવે થાય છે કઈ છે તો કે પેલા પ્રતિભા શબ્દ ક્યાંથી આવ્યો તો કે તમને મેં નંબર બી લખાવેલો. ભાનુબેન એક લાઈન કેવી છે, બોલું એક મિનિટ? સોરી ભાનુબેન ઇફ આઈ ઇન્ટરપ્ટેડ યુ, પણ મને આ બોલમાં મને એમ વિચાર આવે છે कि व्यक्तता और अव्यक्तता और अव्यक्त एक में एक मिश्रित रूप से प्रतिभाषित होने पर भी वह केवल व्यक्तता को ही स्पर्श नहीं करता, इसलिए अव्यक्त है. तो મને એમ થાય કે વ્યક્તતા એટલે પર और અવ્યક્તતા એટલે સ્વ, બે મિશ્રિત રૂપે એટલે બંને પ્રતિભાષિત એટલે આપણે કહીએ ને સ્વ પ્રકાશક, બંને સાથે હોને પર ભી બંને સાથે પ્રતિભાસ થાય છે એટલે બંને સ્વ પ્રકાશક દેખાય છે કારણ કે પોતે અવ્યક્ત છે અને સામે વ્યક્ત છે. તો પણ કેવળ વ્યક્તતા એટલે પર છે તો બી પરને સ્પર્શ નથી કરતો, इसलिए અવ્યક્ત છે. એમ સમજાય? એ બરાબર સમજાણું કેવાય કે ગોટાળો કર્યો કહેવાય? હા, પેલા તમે છે ને હિન્દી બુક ને બદલે ગુજરાતી લઈ લ્યો. એનું તમને કારણ કહું કે આ જે બોલ છે ને એમાં કેવળ શબ્દ હિન્દીમાં જે આવ્યો છે ને એ ખોટો આવી ગયો છે. તો કેવળ નહીં, અહીંયા કેવળ ઉપર વજન નથી. તો એવું થયું કે વ્યક્ત ને જાણે છે અને અવ્યક્ત ને જાણે છે માટે વ્યક્ત છે. કેવળ આને નથી જાણતો, બંનેને જાણે છે એવા અર્થમાં થઈ ગયું. કેવળ શબ્દ છે ને એટલે ગુરુદેવને એકવાર આ પ્રવચનમાં થોડું કન્ફ્યુઝ થયું હતું અને પછી પ્રવચન જ આપણે ડિલીટ કરી નાખેલું છે. એટલે કહેવાનો મતલબ છે કે છે ને ગુજરાતીમાં પ્રમાણે લ્યો, ત્યાં કેવળ શબ્દ નથી, એ પ્રતિભાસવા છતાં પણ બંને ભેળા મિશ્રિત એને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. કેવળ વ્યક્તપણાને નહીં, વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. તો એટલે છે ને એટલે ગુજરાતીમાં લ્યો તમે તો અહીંયા એમ કેવું છે કે બંને પ્રતિભાસ તો બંનેનો થઈ રહ્યો છે, તો પણ એ જે વ્યક્તપણાને સ્પર્શતો નથી. એટલે કે અવ્યક્ત છે ને, અવ્યક્ત છે ને એ વ્યક્તપણાને સ્પર્શતો નથી. અહીંયા અવ્યક્ત અને વ્યક્તની ચર્ચા છે. તો હા, એટલે કે અવ્યક્ત છે ને એ વ્યક્ત રૂપે થતો નથી, પરિણમતો નથી, એકરૂપ થતો નથી, એટલે સ્પર્શતો નથી. એ બધા શબ્દો એક જ અર્થમાં છે. એટલે સ્પર્શતો નથી એટલે હા પર્યાય છે. હા, અને અવ્યક્ત છે એટલે જ્ઞાયક. હા, જ્ઞાયક જે સચિકતા વાળો. એટલે એ જ્ઞાયક છે ને એ પર્યાયને એટલે અહીંયા શું કહે છે કે પ્રતિભાસ તો બંનેનો થઈ રહ્યો છે. એટલે એ પ્રતિભાસ તો એક જાણવાની પર્યાય છે. એટલે કે એ વ્યક્ત છે. એ વ્યક્ત પર્યાયમાં અવ્યક્ત જણાઈ રહ્યો હોવા છતાં અવ્યક્ત એને સ્પર્શતો નથી. એટલે કે અવ્યક્ત એમાં આવતો જ નથી, અવ્યક્ત એમાં પરિણમતો જ નથી. એટલે મેં તમને ઓલો દાખલો યાદ કર્યો ને કે ચંદ્રમાં છે ને એ પાણીમાં પ્રતિભાસે તો છે. એટલે કે પાણીની સ્વચ્છતા છે ને એ પાણીના દળને અને સ્વચ્છતાને પ્રગટ કરે છે, જાહેર કરે છે, અને આકાશના ચંદ્રમાને જાહેર કરે છે. તેમ છતાં આકાશનો ચંદ્રમા છે ને એ ક્યારેય પાણીના સરોવરના પાણીમાં એકરૂપ થતો જ નથી. એટલે કે અવ્યક્ત છે ને એ જાણપણામાં જણાઈ રહ્યો હોવા છતાં પણ એ અવ્યક્ત છે ને એ ક્યારેય જાણપણામાં આવતો જ નથી, જાણપણા રૂપ પરિણમતો જ નથી. એટલે કે એમ અવ્યક્ત અપરિણમન રૂપ છે એ ક્યારેય પરિણમન રૂપ થતો જ નથી. એટલે કે જ્ઞાયક છે એ પ્રમત અપ્રમત ભાવમાં આવતો જ નથી. એટલે અહીંયા મૂળ અવ્યક્તને વ્યક્તમાં જણાવવા છતાં પ્રતિભા શબ્દ લીધો ને એટલે જણાવવા છતાં
એમાં આવતો જ નથી. એટલે કે એનો આકાર એ સંબંધીનું જ્ઞાનનું પોતાનું જ પરિણમન છે. અહીંયા પ્રતિભા શબ્દ છે ને એટલે આપણે એની ચર્ચા ચાલતી હતી ને કે એ જે ત્યાં શક્તિના પ્રવચનમાં ખુલાસો જે કર્યો કે આપણા મગજમાં ઉપયોગ શબ્દ છે ને ખાલી દર્શન જ્ઞાન ઉપયોગ અથવા તો ચારિત્ર ને પરિણતિમાં આપણે શુદ્ધ ઉપયોગ ને અશુદ્ધ ઉપયોગ એવા શબ્દો વાપરીએ છીએ. એટલે કે એ 3 ગુણના પરિણામને જે આપણે ઉપયોગ શબ્દ લેતા હોઈએ. પણ ગુરુદેવે ખુલાસો કર્યો કે અહીંયા સ્વચ્છતા ગુણ છે ને એની પર્યાયનું નામ પણ ઉપયોગ છે. અને એ જે કાર્ય કહેવાય ને પરિણામ. હા તમને કીધું તો એટલે એનું નામ અને એનું પરિણામ છે ને એને પ્રતિભાસ કીધો. લેવું કેમ કે એક સમયની પર્યાય દ્રવ્ય બંને સાથે પ્રતિભાસે છે. એટલે કે તો એક સમયની પર્યાય પોતાને જાણે છે એમ લેવાનું ને. અને દ્રવ્ય અહીંયા પ્રતિભાસનો શબ્દ તો સીધો જણાઈ રહ્યો છે. તો કે વ્યક્ત અને અવ્યક્ત. વ્યક્ત એવો જે આખું 6 દ્રવ્ય સ્વરૂપ લોક અને કસાયનો સમૂહ એ પણ એમાં જણાઈ રહ્યો છે. અને જાણી રહ્યો છે નહીં, જણાઈ રહ્યો છે. સચિત્ર ગુણમાં પ્રતિબિંબ થઈ રહ્યું છે. આપણે એક જ સમજવાનું કે દર્પણ સામે રાખેલો છે અને દર્પણની સામે બધું આખો રૂમ છે ને એમાં જણાઈ રહ્યો છે. દર્પણની સ્વચ્છતાનું કાર્ય જે છે કે એમાં પૂરેપૂરું જણાય છે અને પૂરેપૂરું જણાય, એમાં ઓછું ન જણાય કે આ જણાય ને આ ન જણાય એવું નહીં. અને જાણપણું શું તો એ પછી જે પ્રતિભાસની આપણે ખુલાસો કરીએ તો એ જે ઉપયોગનું જે પરિણામ છે, સ્વચ્છતા ગુણના ઉપયોગનું જે પરિણામ છે ને એને પ્રતિભાસ કહેવાય છે, પ્રતિબિંબ કહેવાય છે, ઝળકવું કહેવાય છે અને જણાય છે કહેવાય છે. એ બધા શબ્દો એને માટે. એટલે કે આબા ગોપાલ ને સર્વને સદાકાળ જણાઈ રહ્યો છે. એટલે કે એને સ્વચ્છતા ગુણની પર્યાયમાં વિનાયક નિરંતર જણાઈ રહ્યો છે. એટલે કે કયો સમય એવો હોય કે જે સરોવરનું ચાંદની રાતે સરોવરના પાણીમાં ચંદ્રમા ન જણાતો હોય, એટલે કે ચંદ્રમાનું પ્રતિબિંબ ન પડતું હોય, એવું ક્યાં સમય હોય તો કે નિરંતર હોય. ચાંદની રાત છે એટલે નિરંતર ચાંદની રાતમાં આખી રાત છે, આખી રાત ચંદ્રમા છે તો ચંદ્રમા આખી રાત એમાં ઝળકા કરે. જાણવું નથી થતું, ઝળકા કરે છે. એટલે કે પ્રતિબિંબ છે. પ્રતિભાસ છે ને એ પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબ બિંબનું હોય છે. એટલે સામે બિંબ તો છે જ, નથી એમ નહીં, પણ એ બિંબ થયે નથી. એ સ્વચ્છતાનો પોતાનો સ્વભાવ છે પરિણમવાનો. એટલે એ એવા આકાર રૂપે ચ્યા કરે છે અને એમાં સામે નિમિત્ત ચંદ્રમાં જ હોય, બીજું કાંઈ ન હોય. એટલે પ્રતિભાસ બેનો એટલે કે પૂરેપૂરા સ્વનો અને પરનો. એટલે કે અહીંયા જે કીધો વ્યક્તનો અને અવ્યક્તનો, એ વ્યક્ત અને અવ્યક્ત બંને ભેગા પ્રતિભાસી રહે છે. એટલે કે સ્વચ્છતા ગુણની પર્યાયમાં ઝળકી જ રહ્યા છે. એ ઝળકી જ રહ્યા છે છતાં પણ એ જે જ્ઞાયક છે ને એ એમાં આવતો નથી, સ્પર્શતો નથી. એટલે કે એમાં આવતો નથી. એનું નામ છે કે એ પ્રતિભાસ બેનો છે અને જ્ઞાયક એમાં આવતો નથી, માટે અવ્યક્ત છે. એ આનાથી ભિન્ન છે, વ્યક્તપણાથી ભિન્ન છે. એમ કરીને પરમાર્થિવ સિદ્ધ કરવો છે. એટલે એનું નામ છે અહીંયા પ્રતિભાસ અને એમાં ઝળકવું બધા બંનેનું. અને એમાં એ બંને ઝળક્યા કરવા છતાં અહીંયા જાણતો નથી એ બધી વાત નથી. અહીંયા એમ સમજાવ્યું કે ઝળકા તો કરે છે બંને, એટલે કે બંનેનું ઝળકવું થઈ રહ્યું છે તો પણ એ પ્રતિભાસમાં જ્ઞાયક આવતો નથી. અવ્યક્ત છે ને એ વ્યક્તપણે પરિણમતો નથી, સ્પર્શતો નથી, એકરૂપ થતો નથી. કૌનામાં કે પ્રતિભાસમાં જેમાં એ જણાઈ રહ્યો છે, જેમાં જણાઈ રહ્યો છે એમ એ રૂપે એ થતો નથી. સિદ્ધિ કરે છે કોણ તો કે ગળપણ છે ને એ સાકરની સિદ્ધિ કરે. હું સાકરની સિદ્ધિ સાકર પોતે ન કરે. સાકરની સિદ્ધિ ગળપણ જે મોઢામાં ગળાશ લાગે ને ઓહો સાકર છે, તો એ ગળપણનું કામ છે સાકરની સિદ્ધિ કરવાનું. તો એમ અહીંયા કહે છે કે એ જણાઈ રહ્યું છે ને એ પછી એને જ્ઞાનની સ્વચ્છતા કહેવાય છે. કારણ કે બધા ગુણોનું એકરૂપ પરિણામન હોય છે. કારણ કે જે આપણે વાત થઈ ને રજનીભાઈ યાદ કર્યું છે ઠંડાઈનું, તો ઠંડાઈમાં બધા તત્વો છે ને એનું એકરૂપ પરિણામન છે ને એ ઠંડાઈ છે. એમ અહીંયા શું છે કે જીવદ્રવ્યમાં અનંતા ગુણો છે ને એ અભેદ રૂપે પરિણમે છે.
જે પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખીને પોતાની સ્વતંત્ર પર્યાયની સત્તા રાખીને પણ એકરૂપ પરિણમે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે જ્ઞાનની સ્વચ્છતામાં જણાઈ રહ્યો છે. પણ જ્ઞાનની સ્વચ્છતા કહેતા જયારે એનું સ્વતંત્ર અસ્તિત્વથી વિચાર કરવો હોય તો જ્ઞાનનું પરિણમન જાણવું છે, અને જ્ઞાનની સ્વચ્છતા કહેતા સ્વતંત્ર ગુણનું પરિણમન છે એ જણાવવું છે. એટલે એમાં એ જણાઈ રહ્યો છે, અને જયારે એનું લક્ષ કરે છે ત્યારે જીવ જાણે છે. હવે અત્યારે આ વિષયથી થોડુંક જુદું હટીને ખુલાસો કરીએ. અહીંયા તો અવ્યક્તપણાની સિદ્ધિ કરવી છે, એટલે એટલું જ અહીંયા સિદ્ધ કર્યું છે કે પ્રતિભાસી રહ્યો છે, એટલે કે જણાઈ રહ્યો છે જ્ઞાયક, પણ એમાં એકરૂપ થતો નથી. જેમ આપણે દાખલો લીધો કે ચંદ્રમાં કોઈ પાણીમાં આવતો નથી એમ, એટલે એ વાત તો અહીં અવ્યક્તની સિદ્ધ કરી. પણ હવે આપણે પ્રતિભાષા બધી થોડુંક ભાનુબેનનો વિકલ્પ હતો એટલે એનો ખુલાસો વધારે કરું કે પ્રતિભાસમાં શું થઈ રહ્યું છે કે એ જણાઈ રહ્યો છે ને, સોરી હા, તો એ જે જણાઈ રહ્યો છે ને, હું એ આબા ગોપાલ ને બધાને જણાઈ રહ્યો છે. તો પણ લક્ષ કરે એટલે મારે દ્રષ્ટાંત આપવું છે કે દર્પણમાં બધું આખો ઝળકે છે, પણ એમાં સામે જયારે કપાળમાં તમે લોકો ચાંદલો કરતા હોય ને ત્યારે એટલું જ એનું લક્ષ હોય છે. એટલે કપાળનું એટલું સ્પેસ અને એનું સેન્ટર શું છે એ જ તમને તેમાં જણાય છે. એટલે કે જાણવું શેનું થાય છે તમને, તો કે જણાય છે તો આખું બધું તમે પોતે આખા જણાવશો અને આખો રૂમની બધી જ વસ્તુઓમાં જણાય છે. એ જણાવવું એ છે દર્પણનું કાર્ય, કારણ કે પ્રતિબિંબ પાડવું. તો જેટલું જે કાંઈ બિંબ છે ને એ બધાનું એમાં પ્રતિબિંબ તો નિરંતર બની જ રહ્યું છે દર્પણમાં. અને કપાળમાં ચાંદલો કરતી તો માત્ર ચાંદલો જણાય છે. કેમ? તો કે તમે એટલાનું જ લક્ષ કરો છો. એટલે એનો અર્થ એમ કે પ્રતિભાસ તો પૂરેપૂરાનો આખા લોકનો, પણ જાણવું કોનું, તો કે જ્ઞાન જેટલાનું લક્ષ કરે ને એટલાનું જ એને જાણવું થાય છે. અને એમાં પણ એની યોગ્યતા અનુસાર થાય છે. યોગ્યતા અનુસાર શું કામ શબ્દ કીધો આપણે, મૂળ વસ્તુ છે. કારણ કે નિગોદના જીવને પણ લોકાલોકનો પ્રતિભાસ, એટલે કે એમાં એની સત્તામાં આખો લોકાલોક તો નિરંતર ઝળકી રહ્યો છે. તો પણ નિગોદના જીવને જાણવું, તો કે નિગોદના જીવને જાણવાની યોગ્યતા એટલી અલ્પ છે કે આ હું એટલું પણ જાણી નથી. આ હું પણ કરે છે, પણ આ હું છું એટલું પણ જુદું જાણી નથી શકતો. તો એટલે એની યોગ્યતા, જ્ઞાનની યોગ્યતા એટલી બધી હીન છે. અને કરમથી લ્યો તો કે ત્યાં એટલો બધો એના ઉદય, જ્ઞાનાવાણીનો તીવ્ર ઉદય છે. એટલે કે એને જાણવું, એનું પોતાનું જણાઈ રહ્યો છે ખરો પોતે, પણ છતાંય જાણવામાં નથી આવતો. ત્યારે ઉપલી ભૂમિકામાં, એટલે કે આપણે સુધીની લ્યો તો કે શું છે, તો કે પંચેન્દ્રિય જીવ છે એને જણાઈ રહ્યો તો છે, લોકાલોક બધાને જણાઈ રહ્યો છે. એટલે પંચેન્દ્રિય જીવને જણાઈ રહ્યો છે જ્ઞાયક, પણ એના ઉપયોગમાં એ જ્ઞાનના ઉપયોગની એટલી જ યોગ્યતા છે કે જ્ઞાયકનું લક્ષ કરતો નથી. કરી શકે છે, પણ જ્યાં સુધી એને મિથ્યાત્વની ભૂમિકા છે ને ત્યાં સુધી એની યોગ્યતા એવી છે કે એ પરની સન્મુખતા, પરનું લક્ષ કર્યા કરે છે. અને પરનું લક્ષ કરે છે ને ત્યારે પણ એટલું જ જાણવું થાય છે કે જેટલી એની યોગ્યતા હોય છે. એટલે કે મતિસૂદ છે અને એને અવધિ મન પર હજી નથી, તો એને અવધિ વાળાને જે બીજાનું જણાય છે, અથવા વિભંગ જ્ઞાનમાં ને બધું મર્યાદા હોય ને આટલું જણાય છે, તો કે એની યોગ્યતાઓ એટલું જણાય છે મતિસૂદમાં પણ. એટલે જયારે જીવની યોગ્યતા સ્વભાવ સન્મુખની છે, એટલે કે સમ્યક દર્શન થવાની યોગ્યતા છે, તો ત્યારે એનું લક્ષ સ્વભાવ સન્મુખ જાય છે. ત્યાં ઓલો તો જ છે, એટલે એ તો ઝળકી જ રહ્યો છે, પ્રતિબિંબ તો પડી જ રહ્યું છે. તમે ગયા છે જીતુભાઈ. જ્યોતિબેન, હા, મારું સ્પીકર બંધ છે, બોલો. ના, એટલે જીતુભાઈ બોલે છે, આપણને નથી સંભળાતા અહીંયા. ના, મને સંભળાય છે, તમારું એમને નથી સંભળાતું. હા, ભાનુબેન નથી સંભળાતું. રજનીભાઈ મેસેજ કરું છું. ભાનુબેન, રજનીભાઈ ડ્રોપ થઈ ગયા લાગે છે અહીંયા કોન્ફરન્સમાંથી. મેસેજ કરું. જીતુભાઈ ને કેજો કે બંધ કરી દે એમનો ફોન, એટલે રજનીભાઈ ને ખ્યાલ આવી જશે કે બધું. હેલો,
હા, હવે આવ્યું રજનીભાઈ નો અવાજ. અનમ્યુટ કર્યો હશે મને. ભાનુબેન? ના, મેં તો કોઈને મ્યુટ કર્યા જ નથી. હા, તો જીતુભાઈ was with us now. જીતુભાઈ? હા હા, બોલો બોલો. અમને સંભળાતા 1-2 મિનિટ માટે. અચ્છા, હવે આવે છે ને? હવે ચાલ. હા, બસ તો આ બસ જણાય તો રહ્યું જ છે, પણ સાંભળવાની યોગ્યતા ન હોય ત્યારે કાંઈ ને કાંઈ નિમિત્ત હોય કે નિમિત્ત થી વાંચો ત્યારે પરથી લેવાય કે ભાઈ આમાં કઈક ફોલ્ટ આવી ગયો હતો, અને ઉપાદાન થી તો કે એટલું સમજવાની કે સાંભળવાની, એ સાંભળવાનું કેમ નહોતું બન્યું કે એટલું સમજવાની યોગ્યતા પોતાની નહોતી, એટલે એટલા શબ્દો સાંભળવા ન મળ્યા. અને નિમિત્તમાં મોબાઈલના પ્રોબ્લેમ જે હોય. અચ્છા, એટલે અહીંયા કહેવાનું છે કે ઝળકી રહ્યા છે આખ્યા હતા કપાળમાં. તમારે કદાચ રહી ગયું હોય તો કે કપાળમાં જયારે ચાંદલો તમે જાણો છો દર્પણમાં, એ વખતે પણ તમે નેકલેસ પહેર્યો છે કે નહીં એ તો જણાય જ રહ્યું છે, પણ તમને જયારે એનું લક્ષ કરવાનો ઓલો થશે ભાવ કે મેં ઓલો નેકલેસ પહેર્યો છે કે નહીં, અને તમે એનું લક્ષ કરશો તો એ જાણવામાં આવે છે. એટલે જણાઈ રહ્યું છે સઘળું, પણ જાણવામાં ક્યારે આવે છે કે એનું તમે લક્ષ કરો ત્યારે. એટલે પ્રતિભાસનું કાર્ય તો નિરંતર. એનું કારણ છે કે સચ્છત્વ ગુણ છે ને એ પેલા 21 ગુણોમાં નથી, જે 21 ગુણો વિભાવ રૂપ પરિણામે છે. ગુરુદેવજીનું વિચારણા કરીને કાઢેલા કે આટલા ગુણો છે ને એ વિભાવ રૂપ પરિણામની યોગ્યતા વાળા છે, એટલે મિથ્યા તો હોય છે ત્યારે આ બધા વિભાવ રૂપ પરિણમતા હોય છે. બાકીના બધા અનંતા ગુણો છે ને એ સદાય શુદ્ધપણે જ પરિણમતા હોય છે. એટલે કે સચ્છત્વ ગુણ પણ એમાં છે, અનંતા ગુણમાં. એ ક્યારેય વિભાવ રૂપે નિરંતર શુદ્ધપણે જ પરિણમતા હોય છે, કારણ કે એને કર્મનું આવરણ જ નથી, સદાય શુદ્ધ છે. એટલે કર્મનું આવરણ ન હોવાથી શુદ્ધ છે અને પરિપૂર્ણ છે. કર્મનું આવરણ હોય ને તો જ તેમાં અપૂર્ણતા હોય, કર્મનું આવરણ નથી એટલા માટે સચ્છત્વ ગુણ નિરંતર શુદ્ધ છે અને પરિપૂર્ણ છે, અને એનું કાર્ય જણાવતા રહેવાનું છે. એટલે પ્રતિબિંબ દેખાડતા રહેવાનું છે. દર્પણનું કાર્ય જેમ દર્પણના આકારોને બતાવતા રહેવાનું છે, સચ્ચાનું કાર્ય એમ અહીંયા છે ને નિરંતર લોકાલોક અને જ્ઞાયક પોતે. એટલે આ પ્રતિભા સમજીને શું આપણે વિશેષતામાંથી લેવાની છે કે હું નિરંતર જણાય ગયો છું, હું મારા જ ગુણની પર્યાયમાં જણાય ગયો છું. બસ ખાલી હું લક્ષ કરું આ રહ્યો. એટલે એનો અર્થ શું થયો કે જે 38મી ગાથા સમયસારમાં જે સુવર્ણનો દ્રષ્ટાંત આપ્યો કે મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ, એ મુઠ્ઠી ખોલે ન ખોલે ત્યાં એને દેખાઈ જાય છે. કેમ તો કે એમાં મોજૂદ જ છે. અચ્છા, અને હજી આગળ છઠ્ઠા બોલમાં એ વાત કરવા માંગે છે કે આપણને અવ્યક્ત જાણે એમ લાગે કે પ્રગટ જ નથી, તો કહે છે કે પ્રકાશમાન જ છે, પ્રદ્યોત જ છે, ઉદ્યોત રૂપ જ છે. એમ કરીને એ પ્રદ્યોતમાન કહીને ત્યાં એ સમજાવવા માંગે છે કે નિરંતર પ્રગટ જ છે. બસ એમ અહીંયા છે ને આ પ્રતિભાસમાં બંને જણાઈ ગયા છે, છતાં પણ જાણતો નથી, એ પોતાનો દોષ છે. એટલે એ જે પ્રતિભાસની જે વાત છે ને એના માટે અહીંયા તો ખાલી આટલી જ વાત છે કે બંને પ્રતિભાસ હોવા છતાં. ના, આ બહુ સરસ સચ્છત્વ ગુણનું આપણે શરૂઆત જયારે કરી આપણે સ્વાધ્યાયની ત્યારે પણ મેં તમને સચ્છત્વ ગુણનું પૂછ્યું કે મેં એક વિદ્વાનના પ્રવચનમાં એમ સાંભળ્યું હતું કે સ્વચ્છત્વ ગુણ માં શું છે કે મલિન થાય છે એટલે ઓછું આપણે દેખાય ને એવું બધું કે, પણ વિચ ઇઝ નોટ રાઈટ. એ આપણે ત્યારે બહુ આપણે ખુલાસો કર્યો હતો, પણ આ તો તમે ગઈ વખતે કીધું કે પ્રતિભાસ નું જરાક લેજો. એટલે કુદરતી આમાં પ્રતિભાસ નો શબ્દ આવ્યો ને એટલે થોડુંક એ પ્રતિભાસ લીધું, થોડુંક એનાથી હટી નહીં લીધું. અહીંયા તો અવ્યક્ત ની વાત છે, પણ આપણે આખો પ્રતિભાસ નું આખો થોડો વિસ્તારથી જે શક્તિમાં જે લીધું છે એ પ્રમાણે લીધું. અને એ તમને ખુલાસો કર્યો કે ગુરુદેવમાં ક્યાંય નથી આવતું, એટલે એ તમને કહી દો રજનીભાઈ, ગુરુદેવે ક્યાંય સચ્છત્વ ગુણની પર્યાય જે પ્રતિભાસની વાત કીધી, એમાં જણાઈ રહ્યો છે એ વાત કીધી. પછી સર્વજ્ઞની શક્તિ માહિતી છે ને ગુરુદેવ પરને નથી જાણતો, એને રામજીભાઈ ઘણો આમ પ્રશ્ન વચ્ચે કર્યા, તો એના ખુલાસામાં ગુરુદેવ એ જ સમજાવ્યું કે એ સર્વજ્ઞત્વ સંબંધી સર્વ એટલે પરનું એમ નહીં, એ પોતાના સામર્થ્ય સર્વ સંબંધીનું એને જાણે છે. એમ કરીને ગુરુદેવ
શક્તિમાં પણ સર્વ કરતા પરને નથી જાણતો, એની પછી એમાં જ છે એ આગળ સર્વજ્ઞ શક્તિનું પ્રવર્તન 15મી વારમાં એમાં બહુ સરસ ખુલાસો છે. એટલે કહેવાનો મતલબ છે કે છે ને એ સશસ્ત્ર શક્તિમાં ગુરુદેવે આ સર્વજ્ઞ શક્તિની બધામાં વાત સમજાઈને પરને નથી જાણતો એ વાત લીધી છે, પણ સશસ્ત્રમાં ક્યાંય આવી રીતે નથી ગુરુદેવ ખુલાસો કર્યો કે એ જણાઈ રહ્યો છે અને જાણવું એ બેમાં ફેર છે, એવા અર્થમાં ક્યાંય ખુલાસો ગુરુદેવનો કોઈ પ્રશ્ન કર્યો નથી. એટલે આપણી યોગ્યતા નહોતી કે એટલો ખુલાસો આપણને ગુરુદેવના મોઢેથી જાણવા મળે. હા રજનીભાઈ. હા, જો હું એક પ્રશ્ન કરવાનો હતો પણ મને જે છઠ્ઠા બોલ પર રાખીએ કે આપણે આટલું બધું કહીએ છીએ ને બધું જણાય છે પણ લક્ષ કરતો નથી. તો એ લક્ષ ઉપર થોડી વાત કરવી હતી કે લક્ષ કેવી રીતે કરવું, પણ છઠ્ઠા બોલ પર રાખવું છે. હા, ચાલો છઠ્ઠો બોલ લઈ લે. એમાં એ જે પ્રદ્યોતમાન છે ને એ લઈ લઈએ એટલે શું એમાં ખ્યાલ આવશે કે આ 5મા ને 6ઠામાં શું. જો હવે આપણે આ 5મો બોલ તો લગભગ આપણે પૂરો થઈ ગયો, ભાનુબેન નો પ્રશ્ન હતો એ બી થોડો આવી ગયો. એટલે અહીંયા છે ને મૂળ 5મા બોલમાં આખા 5મા બોલમાં નહીં, સમયસર આખા સમયસરમાં કહી શકાય, પણ અહીંયા અવ્યક્ત બોલની અપેક્ષા વાત લઈએ ને તો અહીંયા થર્ડ પાર્ટીની વાત નથી ચાલતી. એવો અવ્યક્ત હું છું એમ તું જાણ. આપણને જાણે ઓલું કે વ્યક્ત આમ છે ને અવ્યક્ત આમ છે, પ્રતિભાસ બેનો છે અને અવ્યક્ત એમાં એકરૂપ થતો નથી, એટલે કે એને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. પણ કોની વાત ચાલે, કોને કહેવાય છે કે તું આમ જાણ. આ વાત છે ને તારા ગીત ગવાય છે, લગ્નમાં ગીત ગવાય છે, કોકના માટે બધા ઓલા જાતના ગીત ગાય, કોકના માટે નહીં તારા માટે ગવાય છે. એને પોતાના આ બધા મારા વખાણ કરીને ગાય છે. ઈ સાંભળનાર વરરાજાનું તો એમ થવું જોઈએ ને કે આટલા બધા ગીતડા ગવાય છે કોના નું. એમ અહીંયા છે ને અવ્યક્ત ને અવ્યક્ત ની બધી આટલી બધી વાત કરી તો કે ભાઈ એવો તું છો એમ જાણ. હવે એવો તું છો તો કે સાહેબ તમે તો છેક અત્યારે કીધા જ કરશો અવ્યક્ત છે એટલે એ તો અગોચર છે, જાણવામાં ક્યાંથી આવે. ઓલું બધું ગોચર છે વ્યક્ત નહીં, અને તમે કહો છો અવ્યક્ત ને જાણ. હું તો અવ્યક્ત ને જાણો કઈ દે તો એનો ઉત્તર છઠ્ઠા બોલમાં છે. છઠ્ઠો બોલ છે ને આમ તો લગભગ 5મા જો એમ લાગે ને તો થોડાક શબ્દો ફેરવીને જાણે 5મા બોલની વાત છઠ્ઠામાં કરી એવું લાગે. શું કીધું છે અહીંયા છઠ્ઠા બોલમાં કે પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન એટલે કે પ્રકાશમાન છે માટે અવ્યક્ત છે. હવે ઓલામાં કીધું કે બે ભેળા મિશ્રિત થઈ રહ્યા છે છતાં એમાં આવતો નથી કયો કે ઉદાસીન કયો, બધું એકનું એક જ છે. તો છઠ્ઠામાં ફેર શું પાડ્યો? તો પહેલી વાત તો એ છે કે અહીંયા છઠ્ઠામાં 2 વાત સારી કરી છે. એક તો પોતે પોતાથી જ એટલે બાહ્ય અભ્યંતર જે સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે ને એટલે કે સ્વપર પ્રકાશકમાં સ્વસંબંધી અને પર સંબંધીનું જે કાંઈ જાણવું થઈ રહ્યું છે એ પોતે પોતાથી જ અનુભવાઈ રહ્યું છે. એમાં નિમિત્તથી કાંઈ થતું જ નથી. પરથી પરનું જાણ, પર સંબંધીને જાણવું, પર પ્રકાશક પણ આમાં જે જાણવું થયું ને એમાં પરથી કાંઈ થતું નથી. તો કે પણ દ્રવ્યેન્દ્રિય કારણ તો છે ને, દ્રવ્યેન્દ્રિય હાજરી તો હોય જ છે. તો કે ભાઈ દ્રવ્યેન્દ્રિયની હાજરી હોય છે એ નિમિત્તપણે હોય છે એટલા પૂરતું છે. દ્રવ્યેન્દ્રિયથી જાણવું થતું નથી. જાણવું થાય ત્યારે દ્રવ્યેન્દ્રિયની હાજરી હોય છે. જો દ્રવ્યેન્દ્રિયથી જાણવું થતું હોય તો ડેડ બોડીને 5 ઇન્દ્રિય જે હોય છે, જીવ જયારે નીકળી જાય છે કે દેહ વિલય થઈ જાય, છૂટો પડી જાય છે, બીજી ગતિમાં જીવ જતો રહે છે, તો એ વખતે 5 ઇન્દ્રિય તો હજી મોજૂદ જ છે, છતાં પણ એનાથી જાણવું નથી થતું. એટલે એનો અર્થ કે દ્રવ્ય ઇન્દ્રિય વડે જીવને જાણવું થતું જ નથી. એટલે પોતે પોતાથી જ જાણે છે, જાણવામાં પરનું અવલંબન છે જ નહીં. પણ અહીંયા બીજી વાત ઈસી કરવી છે. એટલે એક તો વાત પોતે પોતાથી જાણવું સ્પષ્ટ અનુભવાય છે એટલે પરના અવલંબનની જરૂર જ નથી વાત આવી ગઈ. એટલે પરના અવલંબનમાં ક્યાં સુધી આવશે તો કે પર સત્તા અવલંબી જ્ઞાન ભગવાનની દેશનાથી પણ જે જ્ઞાન પ્રગટે છે એના વડે જાણે છે એમ પણ નથી. કારણ કે પરના અવલંબનથી પોતે પોતાને જાણતો જ નથી. પોતે પોતાથી જ પોતાને સ્પષ્ટપણે અનુભવાય રહ્યો છે. એટલે કે પોતે પોતાથી જ પોતાને જાણે છે. એ એક સિદ્ધાંત અહીંયા સિદ્ધ કર્યો. અને બીજું શું કહેવા માંગે છે કે વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે. તો કોઈ દિવસ નાયક છે ને એને ઉદાસીનપણું અને વગર ઉદાસીનપણું એવું પરિણામ તો હોતું જ નથી. તો કે શું કામ ઉદાસીનતા શબ્દ વાપરો?
તો કે સામાન્ય આપણે કોઈના વ્યક્તિ માટે અણગમ હોય ને તો પછી એની કોઈ વાતમાં આપણે ભળતા નથી. તો એ ગમે એટલું કીધા કરે ને તો એમાં આપણે એનું જોડાણ નથી થતું. કે બોલ્યા કરે આપણે શું છે એમ કરી એનું આપણે લક્ષ્ય જ નથી કરતા ને. એનો અર્થ છે કે એને ઉદાસીનતા. એમ અહીંયા અવ્યક્ત છે ને એ નાયક પ્રતિ ઉદાસીન છે. અવ્યક્ત છે ને એ વ્યક્ત પ્રતિ ઉદાસીન છે. ઉદાસીન ચેતા એમાં એ ભળતો નથી એટલે એના પ્રત્યે ઉદાસીન છે. પણ એ વાત તો 5મા ને 6મા સરખી થઈ ગઈ. તો કે એક વાત આગળ બીજી કરી કે ચેતી શું છે તો કે પ્રદ્યોતમાન છે માટે અવ્યક્ત છે. એટલે કે તને જે અત્યાર સુધી કીધા કર્યું અવ્યક્ત છે અવ્યક્ત છે તો કે નહીં, અવ્યક્ત હોવા છતાં પણ એ નિરંતર પ્રદ્યોતમાન છે. એ પોતે પોતાથી જણાઈ રહ્યો છે અને નિરંતર પ્રદ્યોતમાન છે. એટલે કે તું જયારે પણ એને એની પર લક્ષ કર ને ત્યારે એ તને જણાઈ રહ્યો છે. કેમ તો કે પ્રદ્યોતમાન જ છે, ઢંકાયેલો છે જ નહીં. આ તો ઓલા જેવું છે કે ઓલું ગ્રહણ થાય ને ત્યારે આપણને થાય કે સૂર્યને આવરણ આવી ગયું, સૂર્યને આવરણ આવી ગયું. સૂર્યને કોઈ દિવસ આવરણ આવતું જ નથી. તારા જ્ઞાનની યોગ્યતાની કમીને લઈને સૂર્ય તને જણાતો નથી. પણ સૂર્ય કોઈ તો સદાય પ્રદ્યોતમાન જ છે. આવરણ હોય ત્યારે પણ, ન હોય ત્યારે પણ, ગ્રહણ હોય ત્યારે પણ ને ન ગ્રહણ હોય ત્યારે પણ એ તો પ્રદ્યોતમાન છે. એમ છે ને તને અવ્યક્તના બોલમાં જે સમજાવ્યું તો કે એટલું સમજાવ્યું એટલે એવું નહીં સમજતો ત્યારે આ તો અવ્યક્ત છે, હું એને કઈ રીતે જાણીશ. એ તો વ્યક્તપણામાં એટલે જે પ્રતિભાસ થઈ રહ્યો છે ને એનાથી પણ મને તો જાણવા એમાં આવતો જ નથી. હું એનાથી જુદો જ રહે છે. હું તો પછી મારે એને જાણવું ક્યાં, કઈ રીતે જાણવું? તો કે ભાઈ એના પ્રત્યે ઉદાસીન છે એટલે કે એમાં ભળતો નથી પણ જણાય તો રહ્યો જ છે. જયારે પણ જો ત્યારે પ્રકાશમાન પ્રદ્યોતમાન છે. એટલે ગુરુદેવના ઘણા અવ્યક્તના બોલમાં ઘણી વાર હોતે ગુરુદેવ કહે છે કે અવ્યક્ત છે એટલે પ્રગટ તો છે જ, પર્યાયની અપેક્ષાની વાત ચાલે છે કે પર્યાય જે રીતે પ્રગટપણે ઉત્પાદય રૂપ છે ને એવું અહીંયા ઉત્પાદય રૂપપણું નથી. માટે અવ્યક્ત છે એટલે અપ્રગટ છે એમ કીધું. પણ અપ્રગટ હોવા છતાં નિરંતર પ્રગટ જ છે એટલે કે નિરંતર પ્રદ્યોતમાન છે એવો અવ્યક્ત છે. એમ છઠ્ઠા બોલમાં આપણને એ વાત સિદ્ધ કરવી છે અહીંયા. એટલે એ રીતે અહીંયા છઠ્ઠા બોલમાં આપણને સમજાવ્યું છે. એટલે 5મા ને 6માં આમ લાગે બે સમાનપણું, પણ અહીંયા બીજી વાત મૂળ વાત અહીંયા એ સિદ્ધ કરી છે કે પ્રદ્યોતમાન છે એટલે કે તું જયારે પણ જો ત્યારે તને એ પ્રગટ જ છે. અવ્યક્ત તમે કીધો તો પણ પ્રગટ જ છે. અને પછીના 2 બોલ જરાક છે કરી રહેલું પછી આપણે વાત લઈએ. એટલે કે અહીંયા પછીના બોલમાં આ રીતે અવ્યક્ત એવો સમજાવીને પછી શું કીધું, અલિંગ્રહણને સિદ્ધ કર્યો. તો કે અલિંગ્રહણમાં એ જ કહેવા માંગે છે કે બીજાના પેલા ચિહ્નો વડે એટલે કે ધુમાડો જોઈને અગ્નિ છે ને એવું બધું ચિહ્નો બહારના ચિહ્નોથી જણાય એવો નથી. માટે અલિંગ્રહણ કેમ તો કે સ્વસંવેદનના બળે એટલે કે એ છે ને પોતાના જ્ઞાનમાં નિરંતર જણાય ગયો છે. એ જ્ઞાનનું સામર્થ્ય જેવું છે કે એને કોઈના ચિહ્નોની કોઈના અવલંબનની જરૂર નથી. એમ કરીને માટે એ અલિંગ્રહણ છે. એ બધા 14 બોલ ક્યાં લીધા વિસ્તારથી, પણ અહીંયા ખાલી અલિંગ્રહણ કરે. એટલે નહીં ને લિંગ એટલે કોઈ ચિહ્નો અને એના વડે ગ્રહણ એટલે જાણવું થતું નથી. માટે અલિંગ્રહણ છે એટલે કે ભાઈ કોઈ પણ ચિહ્નો વડે એને જાણવું પડે, જાણવાની જરૂર પડે અથવા જણાઈ જાય એવો નથી. કેમ તો કે એનું સ્વસંવેદનનું જે સામર્થ્ય ને એટલે કે પોતાના જ્ઞાનનું જે સામર્થ્ય ને એના વડે જ જણાતો હોવાથી એને કોઈ લિંગની જરૂર નથી. એટલે અલિંગ છે. અને પછી છેલ્લે એમ કે છે કે નથી કેદા કર્યું બધા બોલોમાં તો કે છે કે ભાઈ ચેતના ગુણ છે ને એ સદા અંતરંગમાં પ્રકાશમાન છે. ચેતના ગુણ ક્યારે ન હોય તો કે એવું હોય જ નહીં. તો કે ચેતના ગુણ સદા અંતરંગમાં પ્રકાશમાન છે. માટે જ્ઞાયક છે ને જે પરમાર્થ જીવ એ સદાય પ્રકાશમાન જ છે. અને એવો તું છો એ એક સંકોચકેણ પરમાર્થ જીવ એમ હે શિષ્ય તું એને જાણ કે આ તે હું છું. એમ કરીને જે આખો પરમાર્થ જીવનો બોલ પ્રશ્ન હતો એનો અહીંયા ઉત્તર એમને પૂરો કર્યો. હા, હવે રજનીભાઈ શું કહેતા તમે? આપણે 2 વસ્તુ, એક તો જાણે આ જે 5મા અને 6ઠ્ઠા બોર્ડ 2 માંથી કોઈમાં પણ અનુભવના કારણની વાત છે કે સામાન્ય વાત છે? સામાન્ય વાત છે. અહીંયા તો હજી નિકટવર્તી શિષ્યને આખો ઉપદેશ છે. પરમાર્થ જીવનું સ્વરૂપ શું છે એ બતાવે છે. તો એને તો એમ કે જીવનું આવું સ્વરૂપ છે
કે એમાં નિરંતર જણાય જ રહ્યો છે, પ્રતિભાસ થઈ રહ્યો છે, કે નિરંતર નાયક અને વ્યક્ત એ બંને એમાં જણાય જ રહ્યો છે. તો એટલે એ જણાય રહ્યાનું સ્વરૂપ છે, જે સત્સંગ ગુણનું કાર્ય કીધું નહીં, અનુભવની વાત નથી. અને છઠ્ઠા બોલમાં જે એમાં શબ્દો એમાં જ વાપરે ને, સ્પષ્ટ અનુભવ રહ્યો છે. એટલે ત્યાં પણ શું કહું છે કે પોતે પોતાથી જ આ કાર્ય થઈ રહ્યું છે. સ્પર્શ અનુભવ થઈ ગયો છે તો અનુભૂતિ થઈ ગઈ, તો પછી શિષ્ય નિકટવર્તી શિષ્ય ક્યાં રહ્યો? જ્ઞાની થઈ ગયો. જો અહીંયા સ્પષ્ટ અનુભવ આપણે એમ લઈએ કે પોતે પોતાથી બાય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે, જો એને આપણે અનુભૂતિની વાત લઈએ, નિર્વિકલ્પ દશાની એટલે જ્ઞાની દશાની વાત લઈએ, તો એ અજ્ઞાની રહ્યો જ નહીં. એને ઓલાનો પ્રશ્ન આવો ન થાય એ કેવો છે, અને આચાર્ય એને સમજાવવાની જરૂર ન રહી, સમયસર જ ઉભું ન રહ્યું. તો અહીંયા વાત છે જણાઈ રહ્યું છે, એટલે કે જાણપણું જે નિરંતર થઈ રહ્યું છે એ પરથી નથી, પોતાથી પોતાથી એને જાણપણું નિરંતર થઈ રહ્યું છે, એ અર્થમાં છે એવું હું સમજુ છું. રજનીભાઈ તમે કઈ વિશેષ? એટલે એવી કે ને ભાનુભાઈ ઘણા જણને સાંભળી એટલે પછી જુદું જુદું સાંભળવા મળે. અને તો બરાબર આપણે પોતે પ્રદ્યોતમાન એવું છે ને કે જયારે અનુભવના કાળમાં પછી એ જયારે એની દ્રષ્ટિ પર્યાય ઉપર જાય છે તો એ અનુભૂતિ ચૂત થાય છે, પણ જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી એ ટકી રહે છે એમાં. એટલે એવી વાત પણ સાંભળવા મળે એનો અનુભવના કાળની. કઉ છું ને ભાઈ, બધા હું તો આવું સમજો છું, કારણ કે અહીંયા બધા બોલોમાં છે ને, અહીંયા બધા બોલોમાં એકચ્યુઅલી પરમાર્થ જીવ કેવો છે એ બતાવવું છે. હજી તો હું એ પામી ગયેલાની વાત નથી, એને બતાવી રહ્યા છે. નિકટ પ્રશ્ન શિષ્યના નામે મૂક્યો છે. શું ભલે પછી એને જ્ઞાની આવું જાણે છે એ વાત એમાં આવી ગઈ, કારણ કે એ જે સ્વરૂપ બતાવ્યું તો જ્ઞાની જાણે છે એ જ બતાવ્યું છે ને. પણ પૂછો છે પ્રશ્ન કોને? તો કે શિષ્ય પૂછ્યો છે. વેડિંગ છે ને, હવે શિષ્ય પૂછે છે કે અધ્યાસાની ભાવો જીવ છે તે જીવ નથી, તો તે એક ટંકો તે પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે, તેનું લક્ષણ શું છે? હું એમ તો પ્રશ્ન કર્યો શિષ્ય, એટલે અહીંયા શિષ્યને સમજાવે છે કે આવું સ્વરૂપ છે. એટલે અહીંયા એને નિરિકલતામાં જણાઈ રહ્યો છે એ વાત તો આવતી જ નથી. એ વખતે આવું હોય જ એ અહીંયા તો નિરિકલતા વાળી વાત જ મારા ખ્યાલ પણ નથી લીધી. આ નિરિકલ થાય ત્યારે આવું એને બધું સમજાશે, અનુભવાશે, એ વાત બરોબર છે. પણ અત્યારે શું થઈ રહ્યું છે તો કે અત્યારે એને છે ને એક તો પોતે પોતાથી જ એને જણાઈ રહ્યો છે, તો એટલે કે એને જાણપણું માટે પરના અવલંબનની જરૂર નથી એક. અને બીજું પ્રદ્યોતમાન છે, એટલે કે તારે એ એમ નહીં સમજવાનું કરે રે આ તો ઓલું બધું વ્યક્ત છે, ઉત્પાદી વાળું તો જણાય, પ્રગટ છે તો જણાય, આ અપ્રગટ છે તો કેવી રીતે જણાશે? તો કે અપ્રગટ તો પર્યાયની અપેક્ષાએ કીધો, પણ એ તો પ્રદ્યોતમાન જ છે નિરંતર. એટલે સૂર્યનો દાખલો દીધો ને કે ભાઈ તમને આવરણ હોય, ઓલું ગ્રહણ હોય તો પણ એ તો સદાય પ્રકાશમાન છે, એ તો તમારી નજરની આવશે. એમાં અહીંયા પોતે નજર નથી કરતો એટલે એને જાણવા છે, છતાં પણ એ તો પ્રગટ જ છે. બધા બોલોમાં અપ્રગટની વાત આવી, અવ્યક્ત કહેતા આપણને શું લાગે કે પ્રગટ નથી, તો કે નહીં, એ પ્રગટ જ છે, પ્રદ્યોતમાન જ છે. એમ હું અહીંયા સમજુ છું કે એ ઉપર અહીંયા વજન છે, એટલે તો જ પાંચમા છઠ્ઠા બોલમાં થોડો ભેદ પડશે. નહીં તો ઉદાસીન છે તો ઓલામાં પ્રતિભાસ છે, એમાં આવતો નથી, સ્પર્શતો નથી કયો કે ઉદાસીન છે. પ્રદ્યોતમાન છે એ જે આપણે શું કહેવાય, આપણે જાગતો જીવ ઉભો છે, જાગતો જીવ ઉભો છે. હા તમને હા બરાબર છે, લાસ્ટ ટાઈમ વાત છે, ઉભો જ છે, એમ પ્રગટ જ છે, પણ એનું લક્ષ નથી કરતો. જાગતો જીવ ઉભો જ છે પણ એની સામુ જોતો નથી, એટલે એને જણાતો નથી. એટલે આમ તો છે ને રજનીભાઈ, મારા વિચારો હિસાબે કે જે 6 ગાથા ને 17-18 ગાથા છે ને એ બધાનું લગભગ બધે ક્યાંક ને ક્યાંક બધા ઈદની બધી વાત આવતી હોય છે કે જેમ કે ઓલું પ્રમત અપ્રમત નથી, લાક્ષણિક માત્ર નથી તો 6ઠી ગાથામાં આવી રહે. અહીંયા કે છે કે ઓલો પ્રતિભાસી જ રહ્યો છે, એટલે કે આબાળ ગોપાળને જણાય રહ્યો છે, છતાં એને સ્પષ્ટો નથી, એટલે પછીની વાત. પણ એટલે કહેવાનું મતલબ છે ને 6ઠી અને 17-18 ગાથને મિક્સ કરીને ક્યાંક ને ક્યાંક તમે જોવો ને તો લગભગ ઘણા બધા ખુલાસા આપણને એમાંથી મળી જતા હોય છે એવું મને લાગે છે. તમે કહું ને બે ગાથા ઉપર પથરાઈ ગયેલી છે આખા સમયસારમાં, આખા એ છે એમ જ છે, આખું એમ જ છે. તમે આપણે થોડુંક આપણા જ્ઞાનથી સંશોધન કરીએ અને ગુરુદેવની હારે મેળવણી કરીને
તો ઘણી વાર આપણને સમજાય બી છે, બધું પકડાય એવું નથી હોતું, પણ આમ ઘણી વાર આપણે બેસી જાય કે ના વાત બરાબર અહીંયા ઈ જ કહેવા માંગે છે. અહીંયા પ્રજ્ઞોત્માન જ છે, એટલે તું નિરંતર જણાય જ રહ્યો છો. તને એમ મૂંઝાવાની જરૂર નથી કે અમે તને અવ્યક્ત પીધા કર્યો એટલે અવ્યક્ત જાણે ઓહો આ તો ગોચર જ નથી. ભાઈ ઇન્દ્રિયો ગોચર નથી એટલું જ તને સમજાવવું છે. અતિન્દ્રિય ગોચર છે એટલે કે પણ અતિન્દ્રિય ગોચર છે એટલે ન જણાય કે જાણવામાં મૂંઝવણ થાય અથવા કોકનું તને અવલંબન મળે, કોકની મહેરબાની થાય શાસ્ત્રની કે ખૂબ જ્ઞાન વધી જાય અથવા ગુરુનું ઉપદેશ ખૂબ સાંભળવું અને તો જ મને જણાશે એવું નથી. એને ભાવ ભલે ઈ જશે, એનું કારણ એક છે કે સર્વક્ષમ જ્ઞાન છે ને એ ચોખ્ખું ન થાય ને ત્યાં સુધી તો એને કોઈ દિવસ સમ્યક દર્શન થવાનું, સમ્યક જ્ઞાન થવાનું જ નથી. એટલે ઘણી વાર કેટલાક લોકો છે ને એવો તર્ક કરે છે આ બધું તો ક્ષયક્ષમ જ્ઞાન છે, ઉગાર જ્ઞાન છે, હવે એવું તો અનંતવાર કર્યું. એટલે ભાઈ ક્ષયક્ષમ જ્ઞાન ભલે તે અનંતવાર કર્યું ના નથી, ક્ષયક્ષમ જ્ઞાન થયું માટે તને સમ્યક જ્ઞાન થઈ જવાનો એવો નિયમ નથી, એ તો આપણે સમજીએ છીએ. પણ જેને સમ્યક જ્ઞાન થાય એને ક્ષયક્ષમ જ્ઞાન તો ચોખ્ખું હોવું જ જોશે. એ ક્ષયક્ષમ જ્ઞાનમાં જ્યાં સુધી કોઈ પણ પ્રકારની ભૂલ રહી જશે ત્યાં સુધી સમ્યક જ્ઞાન થતું જ નથી. સાચો નિર્ણય તો એમાં થશે ને. એટલે દેશના લક્ષી આપણે કીધું ને કે વિશુદ્ધિ લક્ષી પછી ક્ષયક્ષમ લક્ષી. હા સોરી ભાનુભાઈ તમારે શું થયું? મારે લક્ષ વાત કરી છે પણ ભાનુભાઈ તમારે પૂછી લો પછી આપણે લક્ષ વાત થઈ ગયું કે પૂછી લીધું ને આપણે દિવસમાન ને એટલે ગાથામાં તો એમ કે છે કે જાણ બસ હું જાણ ઉપર જાણ તું આ પ્રગટ જ છો, પ્રજ્ઞોત્માન જ છો. શું તારા જ્ઞાનમાં બીજે ક્યાંય નહીં, તારા જ્ઞાનમાં તું એ જ્ઞાન ને સચ્ચે તો બધું હારે જ લેવાનું. આપણે છે ને ઓલું પીણું ઠંડાઈ પીણાનું જ આપણે કામ છે, એમાં ક્યાં ક્યાં તત્વોનું શું છે તો એકવાર જાણપણા માટે બનાવવું છે ને એટલા પૂરતું છે કે આટલા આટલા પદાર્થો હોય અને બીજા ન હોય, પણ આપણો પ્રયોજન તો છે ને ઠંડાઈનો સ્વાદ માણવાનું છે. એટલે કે અહીંયા છે ને જ્ઞાનથી લોકો સ્વચ્છતા જે કાંઈ લ્યો એ જાણવું જાણવું જાણવું. મારો નાયક એમાં જણાય જ રહ્યો છે, પ્રસિદ્ધ જ છે, પ્રગટ જ છે. બસ હું મારી ખામી છે પુરુષાર્થની કયો, રુચિની કયો, મૂળ રુચિની એ ખામી છે કે હું એનું લક્ષ કરતો નથી કે આ રહ્યો, બસ એટલા પૂરતું છે. કે એટલે કે પ્રજ્ઞોત્માન જ છો, તું જણાય જ રહ્યો છો. બસ જાણ એને, તું જાણ જાણ. આજે બધામાં કેટલી ગાથાઓમાં જાણ શબ્દ, હે ભવ્ય તું જાણ. હા બોલો રંજનભાઈ. લક્ષ નું આપણે એમ કહીએ ને કે તું લક્ષ નથી કરતો, હવે એવું ઈઝી નથી કે આપણે આપણે જમણી બાજુ જોતા રહીએ છીએ કે તું ડાબી બાજુ જો એટલે તને દેખાશે, એટલે લક્ષ કરતો નથી તો તારું લક્ષ ડાબી બાજુ જમણી કે જમણી માંથી ડાબી ફેરવ એ એટલું માત્ર નથી, પણ એમાં વિશેષ શું કરવાનું રહી જાય છે. હા બરોબર તમારી વાત છે. જો ખાલી લક્ષ આમથી આમ આ બાજુ જોતો નથી, આ બાજુ જો હું આપણે સામાન્ય ઘરની કઈ વાત હવે તું આમ મારી સામું તો જો, એમને કેમ તને સમજાવવાનું કે હું શેની વાત કરું, તું ઓલી બાજુ જો અને મારી વાત સાંભળ તો કેમ તને સમજાવવાનું છે. કોઈ એવી વાત હોય ને કે આમ જોતો ખરો એટલે કે આમથી આમ મોટું ફેરવ એનું લક્ષ. જો એમાં બે વાત છે કે પોતાનું કાર્ય છે ને માટે એટલું સહજ છે. ઓલામાં તો ગુદ્દેની શૈલી પર ગુદ્દે બે રીતે જવાબ આપતા હોય છે કે જેમ ઓલું કીધું હાથીની અંબાડી પર ફૂલ લઈ જાય એટલે શું કે પોતાનું કાર્ય છે ને એમાં કોઈના અવલંબનની જરૂર નથી, કોઈની ભાઈસાબગીરી કરવા કે ભાઈ સાહેબ મારું આટલો મને મદદ કરો, હેલ્પ કરો, એ કોઈ કરતા કોઈ તારે જરૂર નથી. માટે એ છે ને એ મોઢું આમથી આમ ફેરવવું ને એના કરતા સહેલું છે લક્ષ્ય માટે, બરોબર. પણ એ એટલું બધું અઘરું છે કે ત્રાજવે મેરુ પર્વત તોડવા જેવું ગુરુદેવ કે છે. બોલો ફૂલને હાથીને અંબાડી પર લઈ જાય એટલું સહેલું કે છે અને પાછું અઘરું કેટલું બધું છે કે બે ત્રાજવાના પલ્લામાં મેરુને તોડવું હોય તો કેટલું અઘરું છે. તો કે છે ને એ કોઈ દિવસ એને એનો એવો પુરુષાર્થ કર્યો જ નથી આજ સુધીમાં. એટલો દુર્લભ છે, એટલા માટે એટલું દુષ્કર છે તો કે એટલું બધું અઘરું છે. એટલે લક્ષ અને કીધું એમ કે આમ ત્યાં મોઢું ફેરવે એનું કારણ એ છે કે લક્ષ નથી કેમ કરતો. લક્ષ કરવો એનો સ્વભાવ છે એટલે બહુ સહજ છે.
જેનું લક્ષ કરવા માંગે એની બાજુ લક્ષ થાય છે. અત્યારે તમે બાર સંબંધીની વાત લઈએ આપણે, તો જ્યાં જ્યાં લક્ષ કરવા માંગતા હોય છે ને આપણે રૂચિ અનુસાર જરૂર ફટકત એનું લક્ષ થાય છે, રૂચિ અનુસાર. બરાબર છે. તો એનો અર્થ શું થયો કે અહીંયા એને રૂચિમાં જ મોટી ખામી છે. એને રૂચિમાં પોતાને જરૂરિયાત એટલી ખરેખર અંદરથી એટલી ભાસતી જ નથી કે મને મારો આત્મા જ જોઈએ. બેન્સીના શબ્દોમાં, મને બીજું કઈ જોઈતું નથી, મને મારો એક આત્મા જ જોઈએ, એવી જરૂરિયાત ભાસે. એના માટે લક્ષ છે ને આમથી આમ મોઢું ફેરવા જેટલું છે, પણ એ દુર્લભ એટલું બધું છે કે એને એવી જરૂરિયાત લાગતી જ નથી. એ ભલે આપણે માનીએ. જો આમાં બે વાત રાખજો, પાછું નાસી પાસ માટે કે હતાશ માટે નથી. આપણે ઉત્સાહ તે રીતે રહેવાનું કે આપણે આટલી બધી સાધ્યાદી કરીએ છીએ અને ગુરુદેવ આ મળ્યા છે એ નિમિત્ત જ આપણી પ્રસિદ્ધિ કરે છે, આપણી યોગ્યતાની, કે આપણું હોનાર હવે બહુ જ નિકટવર્તી છે. એ વાત તો બરોબર દ્રઢ રાખવી, એમાં જરાય ઢીલા નહીં પડવું. તો કારણ કે નહીં તો હતાશ વૃત્તિથી તો કોઈ દિવસ કાર્ય થતું જ નથી. ઉલ્લસિત વિરસિત થાય છે અને એ ખોટા ઉલ્લાસમાં આપણે નથી રહેતા. જે નિમિત્ત છે ને, નિમિત્તનું કાર્ય છે ને એ ઉપાદાનની પ્રસિદ્ધિ માટે જ હોય છે. 5 સમયમાં નિમિત્ત અનિવાર્ય છે, એક કારણ, પણ એનું કરવાપણું કાંઈ જ નથી. એનું કરવાપણું કે એને બોલા ઉપાદાનના જે 4 કારણો છે, સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય ને સ્વકાળ, એની જે કાર્ય થઈ રહ્યું છે ને એની પ્રસિદ્ધિ કરવા માટે નિમિત્ત અવશ્ય હોય છે. એમ અહીંયા ગુરુદેવ મળ્યા, આટલા ગુરુદેવના પ્રવચનો આપણને રસથી સાંભળવાની જે રૂચિ છે અને સ્વાધ્યાય કરીએ છીએ, એ વાતને તો મુખ્ય રાખી કે એ મારી પ્રસિદ્ધિ કરે છે, મારા હોનારની પ્રસિદ્ધિ કરે છે. એટલે આપણે કોઈ સાધારણ ઓલું નથી કે ઠીક છે આપણે સામાન્ય જૈન છીએ અને જૈન ધર્મમાં આવ્યા છીએ, ગુરુદેવ કહે કે અનંતવાર સમોસામાં રહી ગયો કોરો, એ બધી વાત આપણને નથી. એ વાત તો ઉલ્લાસપૂર્વક પોતાના માટે એને રાખી અને હવે વિચારી કરવાનો છે કે ખરેખર આપણને હજી ક્યાંક ને ક્યાંક સ્પૃહા છે. હું એટલે કે મારે મારો આત્મા જ જોઈએ છીએ, હું એટલી એને રૂચિ નથી, બીજું પણ કાંઈક જોવે છે. એટલે જે અગાઉ બી આપણે વાત થઈ હતી, ઓલો લાલાની મસ્કરીમાં કીધું કે ભાઈ મને ત્યાં સિદ્ધપણામાં મને ઓસામણ તો મળશે કે નહીં, એમ જે રમત કરતો હતો, અથવા બેન્સીની ભાષામાં કે ભાઈ ભૌતિક સુખ રાખીને પછી એને અવળું આ સુખ જોવે, અલૌકિક સુખ જોવે છે. તો એને મૂળ પાયામાં તો એને હજી ભૌતિક સુખની ચાહ ના પડી છે. એટલે એ પોતે સંશોધન કરવું જોઈએ કે હું આટલું રૂચિથી ગુરુદેવને સાંભળું છું, આટલી દુર્લભતા સુધી હું પહોંચી ગયો છું, હું નિકટવર્તી શિષ્ય છું, મને એટલો અંદરથી ઉત્સાહ આવે છે મારા માટે કે ઓહો હું માર્ગે પ્રયાણ શરૂ કરી જ દીધું છે. ભલે હું કાચબાની ચાલે ચાલતો હો કે શિયાળની ગતિથી કે હરણની ગતિથી દોડતો હો, એ બધાનું પોતપોતાનું અલગ અલગ ભલે હોય, પણ માર્ગે તો હું ચાલવા જ માંડ્યો છું. એટલે એટલો તો નિર્ણય રાખીને પછી પોતે સંશોધન કરવાનું કે મને મારી જરૂરિયાત કેટલી પાસે છે. આમાં આ લક્ષ કેમ નથી થતું? લક્ષ કરવું સહેલું બી છે અને અઘરું બી છે. અઘરું એટલા માટે છે કે એને પોતાને હજી ક્યાંક ને ક્યાંક ઊંડે સ્પૃહા છે. હવે એમાં બી થોડું વિચારવાનું કે આપણી ભૂમિકા અનુસાર, આપણી સહન શક્તિ અનુસાર અમુક પ્રકારની આપણને પ્રતિકૂળતાથી દૂર રહેવાનો તો ભાવ રહેશે. આપણે એમ કે સ્પૃહા નથી એટલે કે ઠીક છે મને ખૂબ અત્યારે બધા રોગ આવી જાવ અને હું મારા આત્માનું હિત કરી લઈશ, એવા એના ભાવ ન થાય. કારણ કે એનામાં એટલી એની સહન પોતાની ભૂમિકા અનુસાર એટલી એની સહન શક્તિ નથી. એટલે અમુક પ્રકારની પ્રતિકૂળતાથી દૂર રહેવાનો ભાવ તો હોય જ. દાખલા તરીકે હું તારંગા સ્વાધ્યાય કરવા જાઉં છું એકાંત માટે, બરોબર, ત્યાં મને બહુ જ એકાંત ને મારે ત્યાં વિચારો એટલા બધા નવા સ્ફુરે છે કે આ બધા લેખો હું ત્યાં જ લખેલા છે, બરોબર છે. તો પણ મને એટલે ત્યાં એ જ મારી ધૂન હોય છે, તો પણ ત્યાં મને જરા ખાવા પીવાની વ્યવસ્થા સરખી હોય, સરખી કરતા કે અમારે મિષ્ટાન ખાવા છે એવું નથી હોતું, પણ મને નડે ને એવું હોય, આંબલી વાળું ન હોય, આ તે બધું, તો એવી થોડીક પ્રતિકૂળતા ન હોય એવો તો ભાવ રહેશે. પણ એનોથી સ્પૃહા નથી કે આ મને હજો એમ, પણ એ તો ભૂમિકા અનુસાર એટલી પ્રતિકૂળતાથી ન હોવાના ભાવ હશે. પણ અનુકૂળતાની જે તીવ્ર ચાહના છે, હું કે મને આ હજો, એ જે તીવ્ર અનુકૂળતાની ચાહના છે ને,
એ જો હોય એમાંનો કોઈ પણ પ્રકાર હોય, ધારો કે કોઈને પૈસાનું ખૂબ હોય, અમુક પૈસા થઈ ગયા તો પણ એ ધંધો કર્યા જ કરે, એને મરણનો ભય જ નથી. હું એમ જ થાય, મને અમારા એક સંબંધી હતા તો એક્સપાયર થઈ ગયા, એ મને ખાસ કહેતા હતા નિમિષભાઈ માટે, કે આટલો પૈસો છે અને ગુરુદેવનું આટલું સમજે, શ્રીમદજીનું આટલું બધું તો કેમ ધંધો કરે. એટલે કહેવાનો મતલબ છે કે એને પોતાના અંદરથી ઉગવું જોઈએ. ત્યારે શું છે, મારો ભાવ હાલ્યો જાય છે, બિનજરૂરી શેને માટે હું પ્રવૃત્તિમાં જોડાવ, અને શું મને બિનજરૂરી ચાહના છે, એમ એને અનેક પ્રકારની સ્પૃહા તો છૂટી જવી જોઈએ. તો એને લક્ષ એટલા માટે એ નથી છૂટતી ને, માટે તમે કીધું એમ કે લક્ષ કરવું એટલું સહેલું નથી, મોઢું આમથી આમ ફેરવા જેટલું. તો એ વાત બી સાચી છે, પણ એની પાછળનું સંશોધન આપણે પોતાના પરિણામથી કરવાનું છે કે એમ આપણને ક્યાં આપણને સ્પૃહા હજી રહી જાય છે. તો ભૂમિકા ઉપરાંતની, એટલે ભૂમિકા એટલે જેમ કીધી કે અમુક પ્રકારની પ્રતિકૂળતા આદિ ના હોત એવા તો ભાવ રહેશે આપણને, પણ શેને માટે, તો કે ભાઈ આપણે સાધના કરી છે એને માટે. તો આર્થિક મારી વ્યવસ્થા ન હોય કાંઈ, હું આને હું મારે સાધના કરી છે, પણ આર્થિક વ્યવસ્થા જ નથી તો એ કઈ રીતે કરવાનું સાધના? કારણ કે એનું શરીર છે એટલે ખાવા પીવાનું, ઘર ગ્રસ્ત બધું હશે, અને આર્થિકની વ્યવસ્થા જ નથી તો તેને દિવસ મજૂરી કેરા કરવાની છે બારવા. તો ભલે પછી સિદ્ધાંતમાં એમ આપણે કહીએ કે રુચિ છે તો સાતમી નરકે પ્રગટે છે, એ બધી વાત સાચી, પણ અહીંયા એને ભાવનામાં એમ હોય કે મારી જે વ્યવસ્થા હું સાધના સરળતાથી કરી શકું, એટલા પૂરતી અનુકૂળતાની ચાહના હોય તો હોય, પણ વિશેષ જે સ્પૃહા છે તો માનની, સમાજમાં મોટાઈની, કે શરીરમાં મને બધી પ્રકારની આમ જાણે આમાં બહુ બધી સરખાઈ હોય, કે પૈસાની આટલી એવી બધી જે અમુક પ્રકારની સ્પૃહા હોય છે ને, અથવા પરિવાર સંબંધી કે મારો દીકરો છે કે આ છે કે તે છે, એ બધા મને આમ કરે આટલું બધું સારું, એવી બધી ધીરે જે સ્પૃહા હોય છે ને, તો એ બધામાં એને નિષેધ હોવો જોઈએ. એટલે કે છે કોઈ પ્રકારની સ્પૃહા રહી જાય ત્યાં સુધી એના આત્માની સ્પૃહા જાગતી નથી. જે બધું સિદ્ધાંતનો શબ્દો છે ને એની આપણે મેળવણી કરવાની, એટલે લક્ષ્ય એમાં આ બાજુ થતું નથી. બાકી છે ભાઈ એટલું સહેલું. આ તો તમે પ્રશ્ન કર્યો ને કે અઘરો છે એટલે મેં કીધું કે આ બધું છે, પણ ખરેખર એટલા ઉલ્લાસથી કામ કરવાનું છે. અરે ન કેમ જણાય, હું સાતમી નરકમાં જણાતું હોય તો હવે અહીંયા તો ક્યાં મને એવી કોઈ પ્રતિકૂળતા છે. અત્યારે આ જેને કહેવાય ને કે આત્માને પામવાની જે દુર્લભતા હોય એ બધી મળી ગઈ, સુલભ થઈ ગઈ છે આત્માને પામવાની. તો બાકી શું રહ્યું? હું તો કાયમ કઉ છું કે સમોસામાં તો તમે ક્યારેક જતા હો છો, અહીંયા તો જયારે જોવો ત્યારે ટેપની બટન ચાલુ કરો એટલે ગુરુદેવ હાજર. ગુરુદેવની હાજરીમાં ગુરુદેવને એટલો લાભ નતો મળતો કે ભાઈ 2 વાર પ્રવચન ચર્ચા મળતી હતી, અમારા જેવા આખો જે ગુરુદેવ છોકરાઓ જે બેઠા હોય તો ગુરુદેવ જે વાતચીત થતી એટલું લાભ. તો આ તો નિરંતર અડધી રાતે બી ઊંઘ નથી આવતી. આ બટન કર્યું ચાલુ કોમ્પ્યુટરનું, પેલા ટેપ રેકોર્ડર હતું એટલે બટન કહું છું, જે આ તમે ટીક કર્યું એટલે ફટ કર્યું પ્રવચન ચાલુ, ગુરુદેવ હાજર 24 કલાક હાજર. કે સમોસામાં 4 વાર કાંઈક દિવ્ય છૂટે છે, અને અહીંયા તો સતત. તો એમ એને ઉલ્લાસથી ઓહો હું તો પામવાના માર્ગે આવી ગયો છું, એટલે ખૂબ ઉત્સાહથી કર્યું. લક્ષ કર્યા વગર રહેશે જ નહીં. છે અઘરું એ સાવધાની માટે છે કે લક્ષ કેમ ફરતું નથી, તો એની સાવધાની રાખીને એને સંશોધન કરવાનું કે ક્યાંય સ્પૃહા તો નથી રહેતી ને મને, મારે એક આત્માની જ મને ઝંખના છે ને એ પોતાની તો સુધારવાની છે. એટલે કે બેન્સીના શબ્દમાં કે રુચિમાં ખરેખર હજી ખામી છે, રુચિને હજી એટલી તીવ્ર કરવાની છે કે મારે મારો આત્મા જોવે છે, અને પછી લક્ષ ન ફરે, અને લક્ષ ફરે અને જાણનારો જણાય નહીં એ તો સવાલ જ નથી, કારણ કે એ તો જણાઈ ગયો છે. આવું બધું છે આમાં. રુચિ ઉપરાંત છે ને મહિમા જ આવો છે ને, મહિમા જેમ જેમ આપણે વાંચતા છીએ એ મહિમા હજી જમતો સૌથી મૂળ કારણ જો ને સ્થૂળ મોટું કારણ, સૌથી મોટું સ્થૂળ, તો એને પોતાનો મહિમા ભાસતો, જેટલો મહિમા છે એવો મહિમા ભાસ્યો નથી. એટલે એટલો મહિમા નહીં ભાસે ત્યાં સુધી એટલી રુચિ ઉગ્ર થશે નહીં, અને રુચિ ઉગ્ર થશે નહીં ત્યાં સુધી લક્ષ ફરવાનું નથી. એટલે મૂળ સ્થૂળ કારણ કયો ને તો મહિમા એને એવો ભાસ્યો નથી સ્વભાવ સંબંધીનો, અને એટલે આ સમયસારનું. હાજી બોલો. અનંત ગુણો કહીએ છે ને એનો ખ્યાલ આવી શકતો, અને પછી આપણો પોતાના સામર્થ્યનો શંકા એવું થાય છે. એટલે
જ છે એમ ખબર છે, પણ જે પોતે મનથી કન્વિન્સ થઈ જાય ને એવી રીતે નથી. હા એટલે ખાલી છે ને આપણી ભૂમિકા અત્યારે એવી છે ને કે આપણે ખાલી અસ્થિથી ઉપર કરીએ, પણ નાસ્તીનો પ્રકાર બી ખ્યાલમાં, જેમ અહીંયા બધામાં કેમ નથી કહીને કહ્યું કે આ છો શું, એટલે પેલા નથીમાં જે અહમપણું ચાલુ રહ્યું છે, એટલે નિષેધવાળી અનંત ગુણોનું પીણછું તો વાત સાચી છે, અનંત ગુણનું પરિણામ સદા સિદ્ધ થઈ રહ્યું છે એ વાત સાચી છે, પણ હારોહાર ઓલા 21 ગુણના પરિણામ જે થઈ રહ્યું છે એ ખરેખર મારો સ્વભાવ જ નથી. ભાવેન્દ્રિયથી જે કાંઈ ખંડ થઈ રહ્યું છે એનો મારા સ્વભાવમાં અભાવ છે, એવું નાસ્તીથી પણ એને સ્વભાવનો મહિમા તરફ આવી શકશે. પણ ખરો મહિમા તો ક્યારે આવે છે કે સ્વભાવથી જેને મહિમા જાગે એનું નામ ખરું મહિમાપણું છે. પણ એ મહિમા સુધી પહોંચવા માટે એટલે એને નાસ્તીથી પણ ત્યાં સુધી કે જેને કહે છે કે આંગણા સુધી પહોંચવા માટે તો નાસ્તીથી પેલા આવશે, કારણ કે નહીં તો હજી પરમાં જ એને મહિમાપણું રાખ્યું હશે અને પછી વિચારોમાં ખાલી અનંતા ગુણોથી કે સ્વભાવની મહિમાના વિચાર કરે અને પરમાં મહિમાપણું ચાલુ છે, તો કે ભાઈ એનું નાસ્તીનું પણ પેલા પડખું આવશે ને તો એ આંગણા સુધી પહોંચશે. પણ એની પર વજન નથી દેવાનું, કારણ કે એવું અનંતવાર કરી ચૂક્યો છે નાસ્તીના ઓલાથી. એટલે મૂળ તો મહિમા સ્વભાવનો જ ક્યારે નથી આવ્યો, ઓલો મહિમા સુધી તો જીવ અનંતવાર પહોંચી ગયો છે. સમોસનમાં આટલું ભગવાનનું સાંભળ્યું હોય અને નાસ્તીના સુધી ન પહોંચ્યો એવું તો બને નહીં. નાસ્તીપણું તેને એને ક્ષયક્ષમાં પકડાનું બી હોય, પણ સ્વભાવનો મહિમા પણ નથી જાગૃત થયો ત્યાં સુધી ઓલું કહેવાય કે ભાઈ આ આંગણા સુધી નથી પહોંચવા કે બધું, પણ એ મૂળ કારણ તો સ્વભાવનો મહિમા જ આવો હોય છે. એટલે આ બધું પોતપોતાની રીતે સંશોધન કરવાનું છે અને ગુરુદેવ એના માટે બહુ સારામાં સારો આધાર છે. એટલા પ્રવચનો અને શાસ્ત્રો, અને બાકી શાસ્ત્રોમાં જેટલું આપણે વિશેષ રસ લઈ શકીએ તો એ ગુરુદેવના આધારથી શાસ્ત્રનો બી સ્વાધ્યાય કરી શકીએ. બોલો ભાનુબેન ડેડલાઈન 10:30 થયા છે અમારા. હા થઈ ગયા 9 થઈ ગયા એમને 11. રવિન્દ્રજીની એક પૂજા છે ને દેવશાસ્ત્રી ગુરુની, એમાં આવે છે કે નિત્ય ઉત્તમ લગે ન કાઈ નિત્ય કમાયા, એટલે કે મારાથી ઉત્તમ બધી વસ્તુઓ આપણને હું પોતે સર્વોત્કૃષ્ટ લાગુ, એટલે શું છે કે આપણને શું છે કે અત્યારે બીજાની મહિમા બહુ આવી જાય, બીજી ચીજો કે ગમે એ વસ્તુની, એટલે પોતાની મહિમા થઈ જાય છે ને. એમાં બે રીતે લેવાય ને કે પોતાનો મહિમા નથી આવતો ને એટલે 12મા મહિમા એવા કરે છે. જેમ ગુરુદેવ દાખલો આપતો હતો ને કે ઘરમાં ખાનદાનની દીકરી આવી છે તારી પત્ની, અને તમે 12માં તું રખડા કરે છો, કેમ તો કે તને આને મહિમા નથી પાછી, એટલે કે નહીં એમ થાય કે આવી ખાનદાનની દીકરી મારા ઘરમાં છે, મારી વાઈફ છે, એમ તને એનો મહિમા તો તારે 12 રખડવાનું અટકી જાય. પણ એને પોતાની જે પત્ની આટલી મહિમાવાન છે એને ખ્યાલમાં નથી આવતો, મહિમા નથી પાયતો, એટલે 12માં રખડા કરે છે. એમ અહીંયા કહે છે કે એને સ્વભાવનો મહિમા નથી પાયતો, એટલા માટે ક્યાંક ને ક્યાંક 12માં એનો મહિમા એને યાદ કરે છે, એટલે એ મહિમાથી એને પાછો તો હોવો જ પડશે. 12ની મહિમાથી છૂટવું પડશે અને સ્વભાવની મહિમા કરવી પડશે. આ માલ છે ને આમ જેટલો સહેલો છે ને એટલો જ રજનીભાઈ કહે છે ને એટલો અઘરો બી છે. કઈ લક્ષ કર્યું કે સાદા નાથ હોય તો સમોસણમાં હજારો વર્ષના અને લાખો વર્ષના આયુષ્યથી આપણે સમોસણમાં જયારે સાંભળ્યું હશે તો લક્ષ એક ડોકું આમથી આમ નથી પડ્યું, આપણું લક્ષ આ બાજુથી આ બાજુ સુધી નથી પડ્યું. એટલે કઈ એટલું સાવ સામાન્ય સહેલું છે એમ કેતા હોય તો એવું બી નથી. પણ ઉલ્લાસથી લેવું કે મારું કાર્ય છે અને એના માટે મારે કોઈના અવલંબનની જરૂર નથી, એટલે હું મારા સામર્થ્યથી જ હું મારા કાર્યને પહોંચી વળે એવું મારું સ્વરૂપ છે, એમને ઉલ્લાસથી પોતાનું કાર્ય કરવાનું. બેનશ્રી કે છે ને આકુરતા નહીં કરવાની, બેનશ્રી ના શબ્દો, બેનશ્રી નું આપણે વચનામૃત વાંચીએ છીએ તેમાં કે છે આકુરતા વ્યાકુરતા નહીં કરવાની, સહજતાથી થઈ જશે. એના માટે પૂરું કરતા પહેલા હું સરસ દાખલો દઈ દઉં, તમને આમ તો કહેવાય ગયો છે પણ છતાં યાદ કરાવી દઉં કે ગુરુદેવ એમ કીધું છે કે સ્વયંભૂ રમણ સમુદ્રના કિનારે બેસી અને એક સળી લઈ અને એમ કામ કરવાનું છે. એટલે કે જરાય આકુરતા, ઝટ કરવું,
એવું કરવાનું જ નથી. એટલી સહજતા છે કે એ સળીથી ઉલેચવાનો છે. તો કેટલી એને ધીરજ હશે ત્યારે સળીથી ઉલેચવા બેસશે. બસ એમ પોતાનું કાર્ય છે ને એ સહજ જ છે, પણ એ થયા વગર નહીં રહે એવી પ્રસન્નતા પૂર્વક એ કાર્ય કરવાનું છે. હતાશાથી નહીં થાય. હા પાલે ચાલો સવાર તમારે 11 થવા આવી ગયા. ચાલો જય જય. ના સરસ, બહુ જ સરસ. આઈ થિંક આપણે જ આપણા પર વિચાર કરીને આપણો પોતાનું ક્યાં ભૂલ રહી જાય છે એના પર પછી આગળ વધવાનું છે. બહુ જ સરસ આજે તમે સમજાવ્યું. પણ બેનશ્રી મહિમાને 13મી તારીખે હા પછી વધારે પ્રશ્નો પાછી પૂછીશ. અચ્છા હવે આપણે 13મી ચાલુ રાખશું સ્વાધ્યાય.